નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે પીવાયક્યુ પ્રીવિયસ જે જૂના વર્ષના જેટલા પેપરના એમસીક્યુ છે ને બધા આપણે આજના લેક્ચરમાં જોઈ નાખવાના છીએ, જેથી તમને ખબર છે કે સાયન્સમાં મોટા ભાગે જૂના વર્ષના પેપર સોલ્વ કરી નાખો તો 40 થી 45 તો આરામથી આવી જાય, આરામથી. કદાચ વધી જાય તો એ નક્કી નહીં. તો જૂના પેપર બધા આજના લેક્ચરમાં આપણે જોવાની ટ્રાય કરીશું. ઓકે, કે 18, 19, 20, 22, 23 અને 24. 21માં તમને ખબર છે એક્ઝામ નહોતી એટલે એ નહીં હોય. બાકીના બધા પેપર તમને એને એમસીક્યુ આજ સોલ્વ કરી નાખવાના છીએ. તો ચલો જોઈએ છીએ. વધુ સમય તમારો નહીં બગાડું, હું નહીં બગાડું. તો આપણો પહેલો જ પ્રશ્ન તમારી સામે આવે છે કે કસ્ય જન્મ નિરર્થકમ ગતમ. ચાલો, કેનો જન્મ નિરર્થક ગયો? કેનો જન્મ નિરર્થક ગયો જોઈ લઈએ. તો કે નિશાયાહ સવિતુઃ નલિન્યાહ કે ઇન્દોઃ. ઉત્પત્તિ ઇન્દો અપી નિષ્ફળ એવ. ઇન્દુની ઉત્પત્તિ હતી, જન્મ કોનો આવે? નલિન્યાહ. કોનો જન્મ નિરર્થક ગયો? નલિન્યાહ. આગળ વધીએ છીએ. એના પછીનો પ્રશ્ન, દયદ્વમ ઇત્યસ્ય કહ અર્થ. દયદ્વમ એટલે થાય દયા. દયા, દયદ્વમનો અર્થ શું થાય છે? દયા. તો તમારો જવાબ આવશે બી. જો થોડીક સ્પીડમાં જશું કેમ કે વન શોટ રિવિઝન જેવું છે, તમારે જલ્દી રિવિઝન થઈ જાય એટલા માટે. ઓકે, ત્રીજો પ્રશ્ન તમારી સામે છે કે ઉત્તમ ગુણો પેતાહ કે 11મા પાઠમાંથી ઉત્તમ ગુણવાળા કોણ છે? દેવ, રાક્ષસ, માણસ કે પશુ? સાહેબ ઉત્તમ ગુણવાળા હતા દેવાહ, દેવતાઓ. એના પછીનો પ્રશ્ન, ઉપનિષત્સુ કિમ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. ઉપનિષદમાં કયા રૂપે ખૂબ સુંદર ઉપદેશો શોભે છે? વિવાદ રૂપે, સંવાદ રૂપે, સંવાદ રૂપે કે વિતંડાવાદ? જવાબ આવે છે સંવાદ રૂપે. બરોબર, બેમાં સંવાદ આપ્યું છે. એકમાં સંવાદ છે ને એકમાં બીજું કંઈક હશે, પણ સંવાદ જવાબ આવે. ભૂલથી એકનું એક બે ટાઈપ થઈ ગયું છે. નેક્સ્ટ, વનૌકસામ કુત્ર નિવાસ. વનવાસીઓનો નિવાસ ક્યાં હતો? જે વનવાસી વાંદરાઓ હતા આપણે 13મા પાઠમાં આવે. માયામાં, કિષ્કિંધામાં, તપોવનમાં કે અયોધ્યામાં? કિષ્કિંધામાં. ક્યાં વાસ હતો? કિષ્કિંધામાં. વનૌકસામ એટલે કે વનવાસીઓનો નિવાસ હતો કિષ્કિંધામાં. એના પછી જો સપ્તો મહારાજ. મહારાજને શાપ હતો. આવું કોણ બોલ્યા? કઈ, સુમંત્ર, વિજય કે ભરત? આવું બોલ્યા ભરત. ભરત બોલ્યા હતા સપ્તો મહારાજ, મહારાજને શાપ હતો. યસ. એના પછીનો પ્રશ્ન, વિવાહ સંસ્કાર અવસરે વધુવરો કિમ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ. ભાઈ વિવાહ સંસ્કારના અવસરમાં વધુ અને વર કેને ફરતે 4 પરિક્રમા કરે છે? પુરોહિતને, ક્ષેત્રપાલને, દેવને કે યજ્ઞ-અગ્નિ? તો કે યજ્ઞના અગ્નિને. કદાચ આમાં યજ્ઞકુંડ ને યજ્ઞાગ્નિ બે આપ્યું હોય તો યાદ રાખવાનું યજ્ઞાગ્નિ આવશે, કેમ કે અગ્નિનું મહત્વ છે. કુંડ તો હોય જ, કુંડની અંદર અગ્નિ હોવો જોઈએ એટલે યજ્ઞાગ્નિ આવે. ઓકે, તો યજ્ઞાગ્નિ. એના પછીનો 8મો પ્રશ્ન છે, શરૂઆતના 3 પુરુષાર્થમાં કોનું નેતૃત્વ હોય છે? વિવાહ સંસ્કારની જ વાત કે પહેલા 3માં કન્યાનું અને છેલ્લામાં વરનું. તો કેનું આવશે ભાઈ? કન્યાયાહ. પ્રારંભિક શું? ત્રિષુ પુરુષાર્થેષુ કન્યાયાહ નેતૃત્વમ. કન્યાનું નેતૃત્વ થાય. એના પછી સપ્તપદ્યામ ચતુર્થમ પદમ કસ્મય પ્રયોજનાય અસ્તિ. ચાલો, સપ્તપદીમાં જે ચોથું પગ છે, ચોથું પગલું છે, કેના માટે હોય છે? બળ, સુખ, ઐશ્વર્ય કે પ્રાણીઓ મિત્રતા? તો સુખાય. કેના માટે હોય છે ચોથું? સુખાય. સુખની પ્રાપ્તિ માટે ચોથું ચરણ હોય છે. ઓકે, એના પછી અંધકારના અંધશ્રદ્ધાયા ખાલી જગ્યા. ભાઈ અંધશ્રદ્ધાના જે અંધકાર છે એને તું શું કર? તો કે વિદારય. આજ્ઞાર્થ છે, આજ્ઞા આપી છે ને એટલા માટે વિદારય આવે. બરોબર, સામાન્ય વાત હોત કે તું કરે છે તો વિદારય, તું વિદારય તમ, વિદારય તમ. પણ એમ કીધું તું આ કામ કર, અંધશ્રદ્ધાના અંધકારને દૂર કર, આજ્ઞા આપી એટલા માટે વિદારય. ઓકે, નેક્સ્ટ, સદ્વિદ્યાયાહ પ્રચારાય કેન બહવઃ ગ્રંથાઃ રચિતાઃ. સદ્વિદ્યાના પ્રચાર પ્રસાર માટે કોણે ઘણા બધા ગ્રંથો લખ્યા હતા? દયાનંદે, પ્રભાશંકરે, દયાશંકરે, જટાશંકરે. જો ગોટા ચડી દઈએ. દયા બેમાં દયા એવું. હવે તમને યાદ હોવું જોઈએ દયાનંદ હતા, દયાશંકર હતા કોણ? દયાનંદ. બરોબર, દયાનંદે ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. એના પછીનો 12મો પ્રશ્ન, દયાનંદે આર્ય સમાજની સ્થાપના ક્યાં કરી હતી? દયાનંદે આર્ય સમાજની સ્થાપના સિદ્ધપુરમાં, સાયલામાં, ચાણોદમાં, મુંબઈમાં? તો કે મુંબાપુરી, મુંબઈમાં. બરોબર, મુંબા દેવીના નામ ઉપરથી મુંબઈ નામ પડ્યું, તો મુંબાપુરી એટલે મુંબઈ, ત્યાં કર્યું હતું. 13મો પ્રશ્ન, પુત્તલિકા નામ ખાલી જગ્યા છિદ્રમ એકમ પશ્યતિ. પુતળીઓના છિદ્ર જોયું ક્યાં? નેત્રેસુ, કર્ણેસુ, નાસિકામાં કે ઉદરેસુ? ભાઈ પુતળીઓના કાનમાં. તો કર્ણેસુ, કર્ણ એટલે કાન. 3 પુતળીઓ હતી ને તને એના કાનમાં છિદ્ર જોયું હતું. નેક્સ્ટ, બીજી પુતળીનું મૂલ્ય શું કીધું હતું ભાઈ? બીજી પુતળીનું મૂલ્ય 100 રૂપિયા, લાખ રૂપિયા, 1000 રૂપિયા કે કોટી રૂપિયા? કરોડ, 1000, લાખ, 100. 100 તો હતા નહીં, 1 હતું, 1000 હતું ને 1 લાખ હતું. મતલબ કે બીજી પુતળીની વાત કરી હોય તો સહસ્ર આવે. સહસ્ર એટલે થાય 1000. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છીએ. કેયમ મુદ્રા. ભાઈ આ મુદ્રા શું હે? કા હે મુદ્રા? ઘનમ, ધાતુ, ધનમ કે તામ્રમ? મુદ્રા શું છે? ઘન, ઘન એટલે થાય વાદળ. ધાતુ, તો કે ધાતુ એટલે ધાતુ, મેટલ્સ. ધનમ
પીસા હે પીસા અને તામ્રમ તાંબુ. ભાઈ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. મુદ્રા શું છે? ધન. આમાં ધ્યાન રાખવાનું, જો આવો પ્રશ્ન પૂછે છે ને ગોટે ચડાવી દેશે. આ 18ના પેપરનો પ્રશ્ન હતો, એકમાં ઘન લખ્યું ને એકમાં ધન લખ્યું. તમને તો ખબર છે ABCD તમને આપ્યું હશે, તમારે ખાલી ઓલી જે હોય શું કહેવાય OMR એમાં ઘૂંટવાનું છે, પણ ઘન ને ધનમાં ખબર નહીં પડે ને તો ગોટે ચડી જશો. ડન. ઘન હોય ને ઘન, જો ઘર હોય ને ઘરનો માણસ દબાયેલો હોય અને ધજા હંમેશા ઊંચી હોય, મતલબ કે ધજાનો ધ કામ મીંડાવાળો કામ લીટો ન હોય ધ ઉપર આખો, ઘની ઉપર પૂરેપૂરો લીટો હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આગળ વધીએ છીએ. કા મુદ્રા અધિકમ ઉપયુક્તા ભવતી? કઈ મુદ્રા અધિક ઉપયોગી હતી? ધાતુની, પથ્થરની, કાગળની, કાષ્ઠની. કાષ્ઠ એટલે લાકડું, કાગળ એટલે કાગળ, પાષાણ એટલે પથ્થર અને ધાતુ એટલે કે ધાતુ. આમાંથી સૌથી વધુ ઉપયોગી કોને કીધી હતી? સાહેબ સૌથી વધુ ઉપયોગી કીધી હતી ધાતુની મુદ્રાને. ગુરુજી કીધી હતી સૌથી ઉપયોગી ધાતુની મુદ્રા છે. તો કેમ? પછી જે પાઠમાં હતું હતું. કા મુદ્રા ભાર રહિતા? રહિત એટલે કે વગરની, સહિત એટલે કે વાળી. આટલું ધ્યાન રાખજો. એક પ્રશ્ન આમ ગોટો ચડાવી દેજો. રહિત એટલે ભાર વગરની અને સહિત એટલે ભાર વાળી. ભાર વગરની કીધી તમને ખબર છે કે ધાતુની મુદ્રા ફોરી હોય, ભાર વગરની હોય, કે કાગળની મુદ્રા? સાહેબ કાગળની મુદ્રા. કાગળની મુદ્રા હોય ને ભાર રહિત હોય, પણ ભાર સહિત પૂછાય તો શું કરશો? ભાર સહિત તો ધાતુની મુદ્રા આવશે. ભાર રહિત, રહિત એટલે વગરનું, બરોબર? તું તો બુદ્ધિ રહિત છો આમ કહેતો હોય, રહિત એટલે વગરનું. તો ભાર વગરની કોણ છે? કાગળની મુદ્રા. નેક્સ્ટ, જે પોતાના વ્યાપારમાં જોડાય એ કોઈ પણ દુર્ઘટનાનો શિકાર થતો નથી, એવું ક્યાં ન્યાયમાં છે? પોતાનો વ્યાપાર, વ્યાપાર, અવ્યાપાર, વ્યાપાર, બરોબર? આ જ છે અવ્યાપાર, વ્યાપારને કહેવાય છે. એના પછી એક વાક્યમાં અનેક અર્થનો બોધ થતો હોય એ અલંકારને કહેવાય. ભાઈ એકમાં અનેક અર્થ, શ્લેષ વાક્ય એકસ્મિન યત્ર અનેકાર્થતા ભવેત. શ્લેષ છે એ જેમાં એક વાક્યમાં અનેક અર્થ થતો હોય, શ્લેષ અલંકાર. એના પછી 20મો પ્રશ્ન, વ્યસને મિત્ર પરીક્ષા શૂર પરીક્ષા રણાંગણે ભવતી. આ ઉદાહરણ કયા છંદનું છે? આર્યા વંશજ શિખણિક વસંતિલકા. આ છે આર્યા છંદનું. ક્યાંનું છે? આર્યા છંદનું. વ્યસને મિત્ર પરીક્ષા શૂર પરીક્ષા રણાંગણે ભવતી વિનયે વૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે નમસ્તસ્ય કૃતાયેન રમ્યા કા કથા. ભાઈ નમસ્કાર કરું છું એને જેણે આવી રમણીય કથા બનાવી છે, પણ એ કઈ કથા? ભાગવતી, સુકોમલા, રામાયણી કે નિર્દોષા? રમ્યા રામાયણી કથા. રામાયણી કથા રમ્ય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 22, અસ્માકમ દેશસ્ય દ્વિતીયમ વિરાટ મહાકાવ્યમ કિમ અસ્તિ? પેલું મહાકાવ્ય રામાયણ છે, તો બીજું કયું હોય? મહાભારત. સિમ્પલ બાત છે ભાઈ. ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત. યક્ષ પત્નીથી વિરહી બને છે તે કથા કયા ગ્રંથમાં આવે છે? સાહિત્યમાંથી પ્રશ્ન છે. ભાઈ યક્ષ છે ને પોતાના પત્નીથી દૂર થઈ ગયો, પછી ઉપરથી વાદળું જાય ને વાદળાને કે આ છોરા ઉભો રહે, ઉભો રહે કે હું હે મારો સંદેશ લેતો જા. એ મેઘને દૂત બનાવે છે. કેને દૂત બનાવે છે? મેઘને. મેઘ એટલે વાદળ. વાદળને દૂત બનાવે છે અને યક્ષ પોતાની પત્નીથી દૂર થાય એ વાત કેમાં છે? મેઘદૂતમમાં છે. આગળ વધો. દેવતાઓના વૈદ્ય કોણ છે? સાહિત્યનો પ્રશ્ન છે. સાહિત્યમાં આયુર્વેદનો. અશ્વિની કુમાર, ચરક, ધન્વંતરિક, સુશ્રુત. દેવતાઓના વૈદ્ય છે અશ્વિની કુમાર. અશ્વિની કુમાર છે ને બંને દેવતાઓના વૈદ્ય છે. નેક્સ્ટ વધતે હે આગળ. પૃથુ યશસ કયો ગ્રંથ લખ્યો હતો? ભાઈ પૃથુ યશસ છે કોણ? તો કે તમે પાછળ જાશો ને ખગોળ, તો ખગોળમાં વાત આવશે વરાહમિહિર, અને વરાહમિહિરનો જે છેલ્લો પેરેગ્રાફ છે ને એમાં એના દીકરાનું નામ આવે છે જેનું નામ છે પૃથુ યશસ. અને બાપે પંચ સિદ્ધાંતિકા લખી હતી, દીકરો એક ડગલું આગળ વધ્યો તો ષટ પંચાસિકા. બરોબર, ષટ પંચાસિકા આવશે. પ્રશ્ન નંબર 26, કેવો પુરુષ દુઃખને પામે છે? પાઠ નંબર 2 નો શ્લોક. આચા દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ છો. કોણ દુઃખ ભાગે છે? દુઃખ પામે છે? દુરાચારી. બરોબર, દુરાચારી હોય ને દુઃખ જ પામે. 27મું, સર્વમ આત્મવસમ. એ શું શ્લોક છે? તમને આવડે જ છે ને, આઈએમપી છે. સર્વમ આત્મવસમ સુખમ પરવસમ દુઃખમ. સર્વમ પરવસમ દુઃખમ સર્વમ આત્મવસમ સુખમ. આત્મવસમ સુખમ. સુખમ છે એ આત્મને વસે, પોતાને વસે એ સુખ છે. કહ વૈકુંઠે કૈલાસે ચ ન વસતી. કોણ એવું છે જે વૈકુંઠમાં કૈલાસમાં નથી રહેતા? બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર ને ઈશ્વર. ઈશ્વર એમ કે છે ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા હતા ભાઈ હું કૈલાસના રાજા શિવ નથી કે હું વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન નથી, પણ જે લોકોનું કલ્યાણ કરનારા છે એ બધા મારું જ રૂપ છે, એવું કીધું હતું ને ઈશ્વર. સ્વાસ્થ્ય રક્ષકા ભીષજા કિમ કુર્વંતી. ભાઈ સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા ભીષજ એટલે થાય ડોક્ટર. ભીષજ એટલે શું થાય? ડોક્ટર. એ ડોક્ટર શું કરે છે? શિક્ષા આપે છે, વ્યાધિનો નાશ કરે છે, નિવાસ આવાસ ભવનો બનાવે છે કે વસ્ત્રો બનાવે છે? તો કે સાહેબ વ્યાધિનો નાશ કરે છે. શું કરે છે? વ્યાધિનો નાશ. વ્યાધિ એટલે શું થાય? વ્યાધિ એટલે થાય રોગ. ધ્યાન રાખજો, વ્યાધિ એટલે શું થાય? વ્યાધિ એટલે રોગ થાય. કાદંબરી રસજ્ઞાનમ કિમ ન રોચતે. ચાલો કાદંબરીનો રસાસ્વાદ માણતા હોય એવા માણસોને શું નથી ગમતું? આહારોપીને રોચતે. એને ભોજનનો રસ પણ રહેતો નથી. જે કાદંબરી વાંચતા હોય ત્યારે એટલા તલ્લીન થઈ જાય એને ભોજન પણ ન ભાવે.
તો આહારોપી ન રોચતે. નૃત્ય પક્ષપાતઃ કેસામ આસીત. ચાલો, નૃત્ય અને પક્ષપાત બે વસ્તુ આશ્રમ વર્ણનમાં ક્યાં જોવા મળતી હતી? કુકડાઓમાં, કોયલમાં, શિખંડીઓમાં કે ભુજંગમાં? જવાબ આવશે શિખંડી. નામ શિખંડી એટલે થાય મોર. કેમ કે મોર હોય પોતાના પીછાઈ ખેરે અને નૃત્ય કરે, બરોબર, ઢેલ ચડાવીને આ બધું કરતા હોય, એટલે મોરલામાં નૃત્ય અને પક્ષપાત બે જોવા મળતું. ખાલી પક્ષપાત આવે ને ખાલી પક્ષપાત તો કુકડો આવશે. ખાલી પક્ષપાતમાં કુકડો, પણ નૃત્ય અને પક્ષપાત બે હોય તો મોરલો. અયે ક ઇદાનીમ એસ પ્રાકાર વેષ્ટિતમિવ કપિત્થમ મામ લોષ્ટકૈહિ તાડયતિ. આવું વાક્ય કોણ બોલે છે ભાઈ? કોણ અત્યારે મને આ વાડામાં લટકાયેલા કોઠાના ફળની જેમ પથ્થરથી મારે છે? ચારુદત્ત, વિદુષક, ચેટ કે વસંત સેના? આમાંથી કોણ બોલ્યું હતું? વિદુષક બોલ્યો હતો. કેમ? તો ઓલા ભાઈ પાછળથી બાર બેઠા બેઠા નાના નાના પથ્થર હતો એને મારતો હતો કે બાયણું ખોલવા આવ. ઓલા ભાઈને ધ્યાન નહોતું, તેને લાગ્યું મને કોઈક મારે છે. તો ઓલા ભાઈ કીધું ભાઈ હાલને બેહને હવે. તો એ જે હોય વિદુષક એવું કહે છે, બરોબર. કા પરિતુષ્ટા યાસ્યથી? કોણ સંતોષ પામીને જશે? અલ્પમૂલ્યા, રત્નાવલી, ચેટિક, વસંત સેના? વસંત સેના સંતોષ પામીને જશે. હતું ને આવું? ભણ્યા છો ને? હા, આ જૂના જ પેપર છે, સોલ્વ કરવાના છે, ને આમાંથી 40 થી 45 માર્ક્સના આવી જાય MCQ. જૂના વર્ષના કરી નાખો ને તો આમાં તમારે ફેલ થવાની બીક જ ન રહે. અહમ અપી મહાજનો એ નગત સપંથા ઇતિ કહ વદતિ. હું પણ મહાન માણસો જે માર્ગે ચાલ્યા છે ને એ જ માર્ગે જાઉં છું. આવું કોણ બોલ્યા હતા ભાઈ? પુસ્તક, અક્ષર, કાગળ કે વિચાર? આવું બોલ્યું હતું પુસ્તક. કેમ કે પુસ્તક પોતાની જીવન કથા લખતું હતું. એને કીધું ભાઈ મહાન માણસો જે માર્ગે ચાલ્યા ને એ માર્ગે જવું જોઈએ, હું જાઉં છું, તો જાઓ. કેચના પુસ્તકમ કથમ રક્ષંતી. કોઈ માણસ પુસ્તકને કેવી રીતે સુરક્ષિત રાખે છે, કેવી રીતે રક્ષે છે? અનર્ઘ રત્નમિવ, રત્નમિવ, બહુમૂલ્યમ રત્નમિવ, અમૂલ્યમ રત્નમિવ. બહુમૂલ્ય રત્નમિવ, બરોબર. ઘણા માણસો મને બહુમૂલ્ય રત્નની જેમ બધાને અર્થ થાય મોંઘું, પણ પાઠમાં શું છે ને એના ઉપર છે. બહુમૂલ્ય રત્ન, બહુમૂલ્ય રત્નની જેમ સાચવે છે. બ્રહ્મ કીદૃશમ અસ્તિ. ચલો, બ્રહ્મ કેવા છે? પાઠ નંબર 1 નો પહેલો જ મંત્ર. જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, પ્રજાપતિ, ઉચ્છિષ્ટમ. ઉચ્છિષ્ટમ એટલે હેઠું, પ્રજાપતિ ના આવે, જ્યેષ્ઠ. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. કેવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. કેવા? તો કે જેની પ્રમા પૃથ્વી છે, ઉદર અંતરિક્ષ છે, અને મસ્તક પર સ્વર્ગને ધારણ કર્યો છે, એક આંખ સૂર્ય છે, એક આંખ ચંદ્ર છે, મુખમાં જેને અગ્નિને બનાવ્યો છે, એવા જ્યેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. જ્યેષ્ઠ બ્રહ્મ છે. 38મો પ્રશ્ન. વિધિ અને નિષેધ શું છે? વિધિ નિષેધ છે વેદોપદેશ. વેદના ઉપદેશને શું કહેવાય? વિધિ અને ઉપદેશ. વિધિ એટલે કે આવું કામ કરવું, નિષેધ એટલે આવું કામ ન કરવું. અને એક કેનો ઉપદેશ છે? વેદનો ઉપદેશ છે. ઇટ્સ કોલ્ડ વેદોપદેશ, બરોબર. એમાં ધ્યાન રાખજો, વેદાંતે નહીં, વેદાય નહીં, ઉપનિષદે નહીં, શું આવશે? વેદોપદેશ. કે ભાઈ આવું કામ કરવું એ વિધિ, આવું કામ ન કરવું એ નિષેધ. ઓકે, એ છે વેદનો ઉપદેશ, વેદોપદેશ. નિસ્પૃહ મુનિઓ સિદ્ધિ કઈ રીતે મેળવે ભાઈ? શાંતિથી, યુદ્ધ, શું કે બાણથી, વિક્રમથી કે યુદ્ધથી? જે મુનિ લોકો હાથ આવે ને તો મુનિ સમે એનો, સમ એટલે થાય શાંતિ. સમ એટલે શું થાય? શાંતાબાઈ. સમનો અર્થ થાય છે શાંતિ. શાંતિથી સિદ્ધિ મેળવે ઋષિ મુનિઓ ભાઈ. આગળ વધારો સાહેબ. નેક્સ્ટ. ધન્યાનામ ઉત્તમમ કિમ. યક્ષ યુધિષ્ઠિર સંવાદ. ભાગ્યશાળીઓમાં ઉત્તમ શું છે? જ્ઞાન, આરોગ્ય, લોભ કે દાક્ષ્યમ? શ્રુતમ. જ્ઞાન તો કેમાં ઉત્તમ હતું? ધનમાં ઉત્તમ હતું. આરોગ્યમ, લાભ હતો. લોભ, આવે જ નહીં, સારું જ નથી. દાક્ષ્યમ, ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ. ભાગ્યશાળીઓમાં ઉત્તમ શું છે? દાક્ષ્યમ. દાક્ષ્યમ એટલે થાય કુશળતા, યોગ્યતા. કાંઈ કામ કરવાની યોગ્યતા છે ને તો તમે કેવા છો? ધન્ય છો. આગળ વધતે હે. હાલો. કહ ગોપતિ. ચલો, ગોપતિ કોણ છે? ગોના બે અર્થ થાય. એક થાય ઇન્દ્રિય અને એક થાય કિરણ. કિરણ એટલે સૂર્યની કિરણ, બરોબર. હવે ઇન્દ્રિયનો સ્વામી એટલે થાય મુનિ. મુનિ કિરણનો અર્થ થાય, કિરણોના સ્વામી કોણ થાય? સૂર્ય. ચાલો, ગોપતિ એટલે થાય સૂર્ય. શું થાય? સૂર્ય. સૂર્ય મુનિ બે થઈ, બરોબર. આમાં આપણે સૂર્ય આપ્યું, સૂર્ય કરશું. આગળ વધીએ. કેન દૃષ્ટ અવધૂત. ચલો, એ અવધૂતને કોણે જોયા હતા? જેને એમ કીધું હતું કે ભાઈ આ સંસારમાં મેં જળ અને ચેતન ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે, એની પાસેથી જ્ઞાન મેળવી અને મુક્તપણે ભ્રમણ કરું છું. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યા હતા અવધૂત. અને એ અવધૂતને કોણે જોયા હતા? યદુ રાજાએ, યુધિષ્ઠિરે, ગુરુએ, કૌરવે એને જોયા હતા. યદુ નામના રાજાએ બાલ્કની ઊભા ઊભા કે ભાઈ હે હું તારા મતલો રાજી કેમ છો? કે ભાઈ એ તો ખાસિયત છે આપણી. આગળ વધો. 42મો પ્રશ્ન. કેસામ જનાનામ પરાભવ અપી ઉત્સવ એવો. ચાલો, કેના માટે પરાજય પણ ઉત્સવ સમાન છે? માઈ નામ, વિદ્વિષામ, મુનિ નામ કે માની નામ? માઈ નામ એટલે માયાવી, વિદ્વિષામ એટલે શત્રુ, મુનિ એટલે ઋષિ મુનિ, માની નામ એટલે કે સ્વાભિમાની. આ માની આગળ સ્વાભી લગાડી દેવાનું. સ્વાભિમાની. તમને ખાલી માની નામ જ આપ્યું, બરોબર. પણ માનીનો અર્થ થાય છે સ્વાભિમાની, સેલ્ફ રિસ્પેક્ટેડ પર્સન, જેને પોતાના ઉપર આમ ગર્વ છે એવા. તો એ સ્વાભિમાની માણસ કદાચ હારે ને તો એના માટે એ ગર્વ જેવી વાત છે, કેમ કે એને યુદ્ધ કર્યું છે ને કે વો ભી બડે અભાગે હોગે. કંઈક છે મસ્ત યાર, શેર હતો, ભૂલાઈ ગયો. હાલ કઈ વાંધો નહીં. वो भी बड़े अभागे होगे जिनके जीवन में युद्ध नहीं, या तो
प्रण को तोड़ा होगा या फिर युद्ध से भागे होगे। તો જે સ્વાભિમાની છે ને એને ભાગવાની જરૂર નથી, એ તો લડી લેશે. પછી હારે એ વાત અલગ છે. જેમ કેમ તમે અત્યારે લડવા બેઠા છો, લડવા મીન્સ કે આ પરીક્ષા તમારા માટે યુદ્ધ જેવી જ છે ને, હિંમત હારવાની નથી. એટલે બસ તમે સ્વાભિમાની છો અને તમારા માટે કદાચ પરાજય નહીં જ થઈ, તમારી ગેરંટી. હાલો, જીહવયાથી પ્રમાથિન્યા વિમોહિત કહો. અતિ શક્તિશાળી જીભની લાલચથી કોણ મૃત્યુ પામે છે? ભ્રમર, ઉદધિ, જસ કે ગુરુ? ભ્રમર એટલે ભમરો, ઉદધિ એટલે સાગર, દરિયો, સમુદ્ર, જસ એટલે થાય માછલી. બરોબર, આ જસ જો એનો સમાનાર્થી છે. આ જસની જગ્યાએ કદાચ તમને મીન પણ આપી દે. મીન એટલે માછલી, જસ એટલે માછલી, અને ગુરુ એટલે કે ગુરુ. અતિ શક્તિશાળી જીભની લાલચથી કોણ મૃત્યુ પામે છે? માછલી કાંટા વડે મૃત્યુ પામે છે. એમ જે માણસ જીભની લાલચમાં પડે એ મૃત્યુ પામે. આવું હતું ને. આગળ વધો. 43 ને 44મો પ્રશ્ન. ભવ પોત સમમ કી મસ્તી. ચાલો, સંસારને પાર ઉતારનારી આ નાવડી સમાન શું છે? તવ પાદ યુગમ. એટલે સાહેબ, એટલે થાય માતા સરસ્વતીના ચરણ કમળ. એને કેવા કીધા છે? આ સંસારને પાર ઉતારનારી નાવડી સમાન કીધા છે. 45મો પ્રશ્ન. કવિ કેવો યશ ઈચ્છે છે? કૃષ્ણ, ધવલ, સનાતન કે લાલિત્ય? કવિ ઈચ્છતા હતા ધવલ યશ. કેવો? ધવલ. વર દે, સુખ દે, ભય દે, ધન દે, શરણાગત રક્ષણ કાર્ય રતે. મય દેહી યશો વિમલમ ધવલમ, મય બેહી યશો વિમલમ ધવલમ. તો ધવલ યશ માંગતા હતા. એક લીટી ખાઈ ગયું, મને ખબર છે. રાગ કુત્ર સ્થાયી ભવતી. લાલ રંગ ક્યાં સ્થાયી બને છે? ભાઈ આ કાળા કપડામાં તો લાલ રંગ નહીં દેખાય. વિદિશા તટે એટલે કે વિદિશાના તટે, સંકટે એટલે કે સંકટમાં, ભૂમૌ એટલે કે જમીન ઉપર, ને શુક્લ પટે એટલે કે શુક્લ પટે. શુક્લ પટે એટલે થાય સફેદ કપડા ઉપર. સફેદ કપડું હોય ને, સફેદ વસ્ત્ર, એના ઉપર લાલ રંગ સ્થાયી બને છે. તો યોર આન્સર ઇઝ શુક્લ પટે. રાગ ક્યાં સ્થાયી બને છે? સફેદ કપડામાં. એના પછી દીપે પ્રજ્વલિતે કિમ વિનશ્યતિ. ચાલો, દીપનો દીવડાને પ્રગટાવીએ તો કેનો નાશ થાય? પ્રત્યયનો, શિલાનો, તમનો કે શકટમ? પ્રત્યય એટલે થાય વિશ્વાસ, શિલા એટલે પથ્થર, તમ એટલે અંધકાર. તમનો અર્થ થાય છે અંધકાર. તમારો જવાબ શું છે? અંધકાર. નેક્સ્ટ પ્રશ્ન. દીવડાનો પ્રજ્વલિત દીવડો પ્રજ્વલિત થતા તમ એટલે કે અંધકાર વિનાશ થાય છે. વાત પિત્ત વગેરે શું છે? ધાતુ, ગુણ, રસ કે દોષ? નોર્મલી વાત પિત્ત દોષ છે, પણ આપણે પ્રકરણ મુજબ પૂછાણું હોય એટલે લખવાનું ધાતુ. બરોબર. પ્રશ્ન છે સ્વાધ્યાયમાં, એને ઉલટાવીને પૂછી નાખ્યો. આપણે સાયન્સ વાળાને 2-4 માટે તો રહેવાનું જ તૈયાર. 2-4 તો એમ કોથળામાં બિલાડા કાઢશે જ. જે આવડે તો આવડે, હરખી રીતે ભણ્યા શું તો આવડી જશે. નહીં કે એના તો ક્યાંક ગોટાઈ ચડશે, સાહેબ આવું ક્યાંથી જ આવ્યું ખબર નહીં. બરોબર. તો એના માટે આપણે તૈયાર રહેવાનું. આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ ને, એમાં જોઈ લેજો. એમાં છેલ્લે આપ્યા છે. હો વાત પિત્તાદય કે ધાતવ. વાત પિત્ત વગેરે ધાતુઓ છે. ભોજન પછી શું પીવું જોઈએ? જલ, તક્રમ, પયમ કે આજ્યમ? જલ એટલે પાણી પીવું, તક્રમ એટલે છાશ પીવી, પયમ એટલે દૂધ પીવું, આજ્યમ એટલે ઘી પીવું. ઘી પીવું જોઈએ, ન પીવાય ગોઢાવ. છાશ પીવી. શું પીવી? છાશ. છાસમ તક્રમ, છાસ. તક્રમનો અર્થ થઈ જાય છાસ. ભોજન અંતે પીબે તક્રમ, છાસ પીવો. ધીરમ વિલોકતી ચાતુ સટસ્ચ કો ભૂંગતે. ધીરજપૂર્વક જુએ છે ને વારંવાર લાડકોટ કઢાવે. મારા બાપ હા કઈ ખાય. કોણ એવો? સારમેય, કૂતરો, કપી, વાંદરો, ગજપુંગવ, હાથી, મૃગ એટલે હરણ. ધીરમ વિલોકતી, ધીરજપૂર્વક જમે છે એવો કોણ? ગજ, હાથીડો. હાથી મેરા સાથી, આરામથી જમે. બરોબર. હાથીભાઈ નથી આવતા જેઠાલાલ તંપકમાં જમવાની વાત આવે ને, આરામથી જમતો હોય. ઈ કૂતરો ન હોય, હાથી જ હોય. કૂતરો પૂછડું પટપટાવીને ચાલે ને કેટલું બધું કરે, તઈ માંડ ખાય. અને તો આને ઘણું કહે ત્યારે માંડ બિચારો ખાય છે. તો ભાઈ મને લાગે છે ક્યાં ગયું? લ્યો 50 પ્રશ્ન પૂરા થઈ ગયા. તો 18ના પેપરના તમે 50 પ્રશ્ન જોઈ લીધા. હવે જોઈએ છીએ આપણે 2019નું પેપર. ઓકે, ચાલો 2019ના પેપરમાં પહેલો પ્રશ્ન છે, વૈદિક વિવાહ વિધિનો આત્મા કોણ છે? આ 2019નું પેપર ચાલુ થઈ ગયું. વૈદિક વિવાહ વિધિનો આત્મા શું છે? તો કે વૈદિક વિવાહ વિધિનો આત્મા છે સપ્તપદી. પ્રદક્ષિણા કેટલી હોય? 4. સમાન સહભાગિત્વ ને બધું ઊંડામાં આવશે સપ્તપદી અંદર. ઓકે, તો વૈદિક વિવાહ વિધિનો આત્મા છે સપ્તપદી. નેક્સ્ટ, પુતળીઓનું મૂલ્ય કેવું હતું? સમાન, ન્યૂન, ભિન્નમ ભિન્નમ કે અનિશ્ચિત? ભાઈ પુતળીઓનું મૂલ્ય અલગ અલગ હતું, ભિન્ન ભિન્ન હતું. છોકરું રમતું રમતું કહી દે. આગળ વધો. કુંભીલક લોસ્ટ કે કમતા અડી હતી? કુંભીલક હતો તો એટલે માટીને ઢેફા વડે કોને મારતો હતો? કોને મારતો હતો? કોને મારતો હતો? વિદૂષકને. કોને? વિદૂષકને. વિદૂષક પછી કીધું મને આવું કોણ ઢાબરે છે? કે ભાઈ તારો ભાઈ. હાલો આગળ. મહર્ષિ દયાનંદનું મૃત્યુ કયા દિવસે થયું હતું? દિવાળી, નવરાત્રી, વિજયાદશમી, શિવરાત્રી? મહર્ષિ દયાનંદનું મૃત્યુ થયું હતું આપણે બેસતું વર્ષ જેવા નહોતા મેળા, મતલબ કે દિવાળી દિવસે. બરોબર, દિવાળી દિવસે થયું હતું. આગળ વધીએ. 5મો પ્રશ્ન, આશ્રમ વર્ણન પદ્યમાંથી લેવામાં આવ્યું છે. ભાઈ આશ્રમ વર્ણન 17મો પાઠ છે ને, કે આશ્રમમાં આવું હતું, બાર આવું હે એ આશ્રમમાં નહોતું, આ હે એ આશ્રમમાં નહોતું, આ છે એ આશ્રમમાં નહોતું. તો એ આશ્રમ કેમાં હતું? હર્ષચરિત, કાદંબરી, મૃચ્છકટિક, રઘુવંશ. કાદંબરીમાં આશ્રમ વર્ણન આવે છે. કેમાં આવે છે? કાદંબરીમાં. ખાસ યાદ રાખજો, પૂર્વ ભાગ કાદંબરી. અરે પૂર્વ ભાગને શું કહેવાય? જે કહેવાય કમેન્ટ કરી નાખજો.
જે પોતાના વ્યવહારમાં જે પોતાના વ્યાપારમાં જોડાય તે કોઈ પણ દુર્ઘટનાનો શિકાર થતો નથી. એવું ક્યાં ન્યાયમાં છે? વ્યાપાર, અવ્યાપાર વ્યાપાર. કેમાં કીધું છે? અવ્યાપાર વ્યાપાર. કે ભાઈ જે માણસ છે જેમાં બેસ્ટ છે એ કામ કરશે ને તો સારું રહેશે, એ છોડીને બીજામાં જશે તો પતી જશે. તો બીજામાં જાતો નથી, એનું કઈ તકલીફ નથી પડતી. કસ્વર ધુની વિવેક હસ્તે પાપીનો નયસે દિવમ. આ તો તમને આવડવું જ જોઈએ, કેમ કે તમે અલંકાર કર્યા છે. અને અલંકારમાં કયા અલંકારનું ઉદાહરણ છે? શ્લેષનું, વિરોધનું, અર્થાંતરનું, વ્યાજસ્તુતિનું. આ છે છોકરાઓ વ્યાજસ્તુતિનું. હે ગંગા, હે દિવ્ય નંદી, હે દેવલોકની નદી ગંગા, તારો વિનય ક્યાં ગયો? તું તો આ બધા કેવા લોકો, પાપી લોકોને સ્વર્ગે લઈ જાય છો. તો આ વ્યાજસ્તુતિ છે. કયું છે? વ્યાજસ્તુતિ. નેક્સ્ટ, શબ્દે શું સત્સો અપી કિમ નિશબ્દમ. શબ્દવાન હોય છતાંય નિશબ્દ કોણ છે? માણસ. બહુ બકબક કરતો હોય મારી જેમ. કવિ, કવિ તો ગાંડો હોય, બોલ્યા જ રાખે. વાચક, વાચક વાંચતો હોય તો જ એને વાચક કહેવાય ને, તો બોલતો હોય. પુસ્તક, હા પુસ્તક છે ને એમાં શબ્દો છે છતાંય નિશબ્દ છે. હાલો આગળ વધો. 9મો પ્રશ્ન, મુદ્રા નામ. મુદ્રા નામે શું કહેવાયું છે? મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. મુદ્રા નામનું ધન કહેવાયું છે ભાઈ. ધન એટલે મુદ્રા. તનુ નામ ખાલી જગ્યા દેહી. તન એટલે શરીર. અમારા શરીરને શું આપો? ચિત્તિમ અરિષ્ટિમ સ્વાદમાનમ સુભગત્વમ. અરિષ્ટિમ, અરિષ્ટિમ થાય એટલે નિરોગીતા અથવા અહિંસા. બરોબર. અમારા શરીરને નિરોગી બનાવવો, અરિષ્ટિમ તનુ નામ. નેક્સ્ટ, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? ધન સંપત્તિમાં ઉત્તમ છે મેરા દોસ્ત જ્ઞાન. સૌથી સારું ઉત્તમ ધન છે જ્ઞાન. એના પછીનો પ્રશ્ન, દેવરાજ પ્રણુતા કા. ભાઈ દેવરાજ પ્રણામ કર્યા હોય એવા દેવી કયા છે? શારદા દેવી. આપણે 10માં એક જ દેવીને પ્રણામ કરીએ, સોરી 12માં એક જ દેવીને પ્રણામ કરીએ છીએ, શારદા દેવી. જો એક યાદ રાખજો કે તમારા સાયન્સમાં સિક્વન્સ ABCD તમને ખબર જ છે કે ભાઈ આડેવડી હોઈ શકે, પણ જવાબ તો આજ છે ને. આ તમે રિવિઝન કર્યું હશે તો તમને આરામથી આવડી જશે. રિવિઝનમાં આપણે મળીએ છીએ પાછા હો. ચાલો શારદા. 13મો પ્રશ્ન, ઉપકુર્વંતી જીવેભ્ય. ભાઈ દરેક જીવો ઉપર ઉપકાર કરે છે કોણ? તંતુવાયા એટલે કે વણકર, ભગવાન એટલે ભગવાન, કૃષકાહ એટલે કે ખેડૂતો, સાધવઃ, સાધયઃ નહીં, સાધવઃ એટલે કે સાધુઓ. દરેક લોકો ઉપર ઉપકાર કોણ કરે છે? ભાઈ ભગવાન જ કરે કે નહીં? પણ એ જવાબ નહીં આવે, ગોટર ન ચડતા. કૃષકા એ કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વંતી જીવેભ્ય તસ્માત રૂપમ તો એવમ. ખેડૂતો જે ખેતી કરી અને દરેક જીવોનું કલ્યાણ કરે છે, ઉપકાર કરે છે, એ ખેડૂતો મારું જ રૂપ છે. તમારો જવાબ આવશે કૃષક એટલે ખેડૂત. 14મો પ્રશ્ન, યતિ શીર્ષાણી તતિ. જેટલા શીર તેટલી વેદના. ભાઈ નાગને જેટલા શીર વધુ એટલી વેદના વધુ. યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના. તબ જજ ગા ગા. તું ભી જજ ગા ગા. જજને કે છે તું ભી જજ ગા ગા. અને જજનું નામ શું હતું? વસંત. કયા જજ હતા? વસંત. બરોબર. વસંત તેલકાનું નામ છે, વસંત તેલકાનું બંધારણ છે. વસંત નામના જજને આપણે કીધું કે તું ભી જજ ગા 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 ગા. તો વસંત તેલકા. આગળ વધુ છે 16મો, નીચેનામાંથી કયું વેદનું અંગ છે? ચાલો વેદના 6 અંગ છે, એમાંથી આમાં કયું વેદનું અંગ છે? ઋગ્વેદ. હા છે ને સાહેબ. કલ્પ ખબર નહીં. ઉપનિષદ હોઈ શકે, મનુસ્મૃતિ ના હોય તો ઋગ્વેદ હોઈ શકે નહીં. તમારો જવાબ આવશે કલ્પ. બરોબર. ઋગ્વેદ છે ને વેદ છે. વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પણ વેદનું અંગ પૂછે ને તો કલ્પ. 6 અંગ છે, જો એકવાર કહી દો પછી કદાચ આડું કરીને પૂછી નાખે, કલ્પની જગ્યાએ બીજું વેદાંગ આપી દે, તમે ગોટે ચડી જાવ ને. એક તો હતું વ્યાકરણ. વ્યાકરણને વેદનું અંગ કહેવાય. એના પછી આવે શિક્ષા, શિક્ષા કહેવાય. એના પછી આવે નિરુક્ત, એને કહેવાય નિરુક્ત. આ બધું આપણે સાહિત્યનો વિડીયો મૂકી દીધું છે, તમારે જોવું હોય તો પ્લેલિસ્ટમાં જવાનું, સાહિત્યમાં જઈને જોઈ લેવાનું. વ્યાકરણ, શિક્ષા, નિરુક્ત, છંદ, જ્યોતિષ અને આ વૈધું એક કલ્પ. આ 6 ને વેદના અંગ કહેવાય છે. બરોબર. 2, 4 ને 6. આ 6 એ 6. તમને કદાચ એમ પૂછે કે વેદના કેટલા અંગ છે? 6. આમાંથી કયું છે? કલ્પ. આગળ વધો. શ્લોકના શ્લોકત્વને પામવાની ઘટના કયા ગ્રંથની રચનાનું પ્રેરણા સ્થાન છે? ભાઈ શ્લોકનું શ્લોકત્વ પામવું હોય તો એની વાત, તો શ્લોકની વાત આવે તો રામાયણ આવે. શું હવે? રામાયણ. કેમ કે તમને ખબર છે રામાયણનો ઉદ્ભવ જ એમાં થયો. મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમ શાશ્વતી સમા યત્કોંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. હે પાર્થિવ, તારો કોઈ દી પ્રશંસા નહીં થાય, પ્રસિદ્ધિ નહીં પામે. રામાયણ શ્લોકનું શ્લોકત્વ એટલે રામાયણ. શિશુપાલ વધ મહાકાવ્યમાં કયા પર્વતનું વર્ણન છે? સાહેબ ગિરનાર. કયા પર્વતનું વર્ણન છે? ગિરનાર. ગિરનારની જગ્યાએ કદાચ તમને રૈવતક પણ આપી દે તો એ એક જ છે. બરોબર. એમાં રૈવતક નામ આપ્યું છે ગિરનાર જ. તો શિશુપાલ વધમાં ગિરનાર એટલે કે રૈવતક પર્વતનું વર્ણન છે. કીદૃશી સ્વચ્છતા? પાણીમાં કેવી સ્વચ્છતા છે? સ્વાભાવિક સ્વચ્છતા છે. જવાબ આવશે સ્વાભાવિક. નેક્સ્ટ, દત્ત ઇતિ ઉપદેશ કસ્મય પ્રદત્ત. દ્યો તમે તમારે દ્યો. એટલે કે દાન આપો, આવું કોને ઉપદેશ આપ્યો તો? બ્રહ્માજીએ, પ્રજાપતિએ. કોને આપ્યો તો? માણસોને આપ્યો તો. માણસો લોભી હોય છે એટલા માટે એને દાન કરવું જોઈએ એવી વાત કરી. એના પછી રાવણેને કેમ ઉપાશ્રિત્ય સીતા હૃતા? રાવણે શું ઉપજાવીને સીતાનું અપહરણ કર્યું હતું? બલ, માયા, સાપ કે મોહમ? માયા.
માયા ઉપજાવીને સીતાનું અપહરણ કર્યું હતું. નેક્સ્ટ 22મો કુતઃ ખાલી જગ્યા વિનીતાનામ લજ્જાવા કૃતચેતસમ કુતઃ ક્રોધો વિનીતાનામ. ભાઈ વિનયી લોકોમાં ક્રોધ કેવો? પુત્તલિકાનામ પરીક્ષણાર્થમ કિમ કरणम પ્રયુક્તમ. પુત્તળીઓની પરીક્ષા માટે શું કરવું જરૂરી હતું? ભાઈ સલાહકા. બરોબર, સળીથી એની પરીક્ષા કરી હતી. નેક્સ્ટ મૃચ્છકટિકમ નાટકના નાયક નાયિકા મીન્સ કે હીરો અને હિરોઈન કોણ છે? મૃચ્છકટિકમ છે એના હીરો હિરોઈન કોણ છે? સર્વિલક મદનિકા, ચારુદત્ત ઉર્વશી, ચારુદત્ત વસંતસેના, પુરુરવન વસંતસેના. તો તમારો જવાબ આવશે ચારુદત્ત અને વસંતસેના. હીરો હિરોઈન કેના? મૃચ્છકટિકમના. આગળ વધો. મહાકવિ બાણ કયા રાજાને આશ્રિત હતા? મહાકવિ બાણ હર્ષવર્ધનને, હર્ષને, ભોજને, વિક્રમાદિત્ય. એને લખી હતી હર્ષચરિત. જે કોણ હતા? હર્ષવર્ધન હતા. એના જીવન ઉપર લખી હતી. શ્રી હર્ષ નહીં, બરોબર, શ્રી હર્ષ ખુદ કવિ હતા, પણ હર્ષવર્ધન રાજા હતા અને એના જીવન ઉપર હર્ષચરિતમ લખી હતી. કોણે? મહાકવિ બાણે. આગળ વધતે હે. પંચ સિદ્ધાંતિકા કોણે લખી છે? આગળના પ્રશ્નમાં આવી ગયો. પંચ સિદ્ધાંતિકા લખ્યું છે પૃથુયશસે. પ્રશ્ન ફેરવીને પૂછ્યો તો પૃથુયશસે શું લખ્યું છે? પંચ. નહીં કરીને ભૂલ જયું ને. પૃથુયશસે લખી હતી ષટપંચાશિકા. પંચ સિદ્ધાંતિકા કોણે લખી હતી? વરાહ મિહિરે. જો આવું ગોટા થાય. પંચ સિદ્ધાંતિકા અને 3 બુક આવશે. એક તો પંચ સિદ્ધાંતિકા ઉપર લખ્યું છે, એક આવશે બૃહદ જાતકમ અને એક હતી બૃહદ સંહિતા. બૃહદ સંહિતા. આ 3 બુક કોણે લખી હતી? 1, 2 અને 3 તો વરાહ મિહિરે. આ દીકરાએ કઈ લખી હતી? ષટપંચાશિકા. બરોબર, બાપા 5 દીકરો 6. બાપ કરતા દીકરો આગળ વધ્યો. એટલે તમારે યાદ રાખવાનું પંચ સિદ્ધાંતિકા કોણે લખી હતી ભાઈ? કોણે લખી હતી? લખી હતી વરાહ મિહિરે. આગળ વધો. અષ્ટાંગ હૃદયના રચયિતા કોણ છે? આપણે આયુર્વેદમાં છીએ. અષ્ટાંગ હૃદયના રચયિતા છે વાઘભટ્ટ. ડન. ભાવપ્રકાશ નિઘંટુ લખી હતી. પાણીની અષ્ટાધ્યાયી લખી હતી. ધન્વંતરીએ આયુર્વેદના એક શાખાના પ્રવર્તક છે. કયા? તો કે સુશ્રુત શલ્ય ચિકિત્સાના પ્રવર્તક છે. ઓકે, આગળ વધીએ છીએ. યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં મહાભારત કયા પર્વમાં લેવામાં આવ્યો છે? મહાભારતના કયા પર્વમાંથી યક્ષ યુધિષ્ઠિર સંવાદ લેવામાં આવ્યો છે? આ બધી ઘટના બની હતી વનમાં રે મહાદેવનો ચલો શંખલો વગાડે. તો વનમાં આવી બધી ઘટના બની હતી. ભાઈ વનમાં જાય છે ને પાણી પીને તરસ લાગે છે ને સરોવર પાણી પીવા ગયા પાણી પીતા બેવસ કરી નાખ્યા. તો આ બધી ઘટના કેમાં બની હતી? વન પર્વમાં. ચંદ્રચૂડ શબ્દનો અર્થ શું થાય? ચંદ્ર એટલે કે ચંદ્રચૂડ એટલે થાય છે જટા. જેની જટામાં ચંદ્ર છે તે કોણ? મહાદેવ, શિવ શંકર, શંભુ ઘોડા તમારી ધૂન લાગી. શિવ ભગવાનને કહેવાય ચંદ્રચૂડ. એના પછી 30મો જ્યેષ્ઠ બ્રહ્મનું મસ્તક કોને કીધું છે? મસ્તક. અંતરિક્ષને, ઉદરને, દિવમને કે સૂર્યને? સૂર્ય એટલે સૂર્ય, દિવમ એટલે કે સ્વર્ગ, ઉદર એટલે પેટ, અંતરિક્ષ એટલે કે અંતરિક્ષ. અંતરિક્ષને પેટ કીધું છે. સ્વર્ગલોક, દ્યુલોક છે ને દ્યુલોક, એને શું કીધું છે? જ્યેષ્ઠ બ્રહ્મનું મસ્તક કીધું છે. દિવમ અથવા તમને એમ પણ આપી દે ગુજરાતીમાં દ્યુલોક. દ્યુલોક કયો, દિવમ કયો, આ બધું એક જ. બરોબર, સ્વર્ગલોક. નેક્સ્ટ વધતે હે 31મો પ્રશ્ન. ત્રીજી પુતળીનું મૂલ્ય શું હતું? ત્રીજી પુતળીનું મૂલ્ય 100 રૂપિયા, લાખ રૂપિયા, 1000 રૂપિયા કે રૂપિયો 1? તો કે ત્રીજીનું મૂલ્ય હતું લક્ષ રૂપિયા કમ 1 લાખ રૂપિયાનું મૂલ્ય હતું. નેક્સ્ટ વધીએ છીએ 32 તરફ. નૃત્ય અને પક્ષપાત કેનામ હતું ભાઈ? નાચવું અને પક્ષપાત કરવું કેનામ હતું? પાછો એનો એ પ્રશ્ન આવ્યો. નાચવું અને પક્ષપાત બે હતું શિખંડી નામ એટલે કે મોરલામાં. એના પછીનો 33મો પ્રશ્ન. ઊભી રેખા કયા સ્વરનું સૂચન કરે છે? પહેલો જ પાઠ છે ને, પહેલો પાઠ એમાં મંત્ર આપ્યા. મંત્રની ઉપર ક્યાંક નીચે આડી ઊભી આવી તમને લીટી દેખાશે. બરોબર, આમ હોય યસ્ય ભૂમિ પ્રમ, તો યસ્યની માથે આમ લીટો હોય, ક્યાંક આમ ભૂમિ નીચે આમ નીચે આડો લીટો હોય તો આડા ઉભા લીટા આવે. તેમાં જે ઊભી ઉપરની લીટી છે એને શું કહેવાય? ઉદાત, અનુદાત, સ્વરિત કે પૂર્ણ વિરામ? પૂર્ણ વિરામ નહીં કહેવાય. એટલે આ ધ્યાન રાખજો. તમને તેમ થાય સાહેબ સંસ્કૃતમાં આવો પૂર્ણ વિરામ આવે, પણ એ પૂર્ણ વિરામ પછી આવે. આ શબ્દોની ઉપર હોય છે. બરોબર, તો ઊભી રેખા હોય ને એને કહેવાય છે સ્વરિત. આડી હોય ને આડી એને કહેવાય અનુદાત. અને ઉદાતની કઈ નિશાની ન હોય. આ 3 છે ને વેદમાં સ્વર છે. આગળ વધીએ છીએ 34મો. નીચે દર્શાવેલ શબ્દમાંથી ચંદ્ર શબ્દનો પર્યાય વાંચી. દિનકર એટલે કે દિવસ કરનારો કોણ હોય? સૂર્ય. ચંદ્રચૂડ એટલે કે ચંદ્ર જેની જટામ છે તે કોણ? મહાદેવ. નિશા એટલે રાત્રિ, રાત્રિ કરનાર કોણ હોય? ચંદ્ર. તો નિશાખર એટલે થાય ચંદ્ર. અંબોધર એટલે થાય વાદળ. અંબુ એટલે પાણી ધરનાર એટલે કે વાદળ. અંબોધર એટલે વાદળ, પણ ચંદ્રનું પૂછ્યું છે નિશાકર. આગળ વધીએ છીએ. કા પરિતુષ્ટા યાસ્યતિ? કોણ સંતોષ પામીને જશે? વસંતસેના સંતોષ પામીને જશે. એકવાર પ્રશ્ન આવી ગયો છે. નમો નમો પછી ગુરુ શું બોલ્યા હતા? છોકરાએ કીધું ગુરુજી નમો નમઃ. ગુરુએ કીધું બરા વર્ધતામ. આગળ વધો, હંમેશા પ્રગતિ કરો. વર્ધતામ. ઓકે, નેક્સ્ટ વધતે હે આગળ. પ્રણમાંજલિ મંત્રમાં કયા અલંકારનો ઉપયોગ થયો છે? ભાઈ પ્રણામાંજલિ પહેલા જ પાઠમાં પહેલા જેમ 2 મંત્ર છે એમાં કઈનો ઉપયોગ થયો છે? એમાં થયો છે રૂપકનો. કેનો ઉપયોગ થયો છે? રૂપક અલંકારનો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે દ. આ દ ઇતિ આ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? દ કેમાંથી લેવામાં આવ્યો છે? બૃહદ આરણ્યક ઉપનિષદમાંથી. કેમાં લેવામાં આવ્યો છે? બૃહદ આરણ્યક ઉપનિષદમાંથી. એના પછીનો પ્રશ્ન જો
કૃપણ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. ભાઈ કૃપણ શબ્દનો વિરોધી શું થાય? કૃપણ એટલે થાય લોભી, લાલચી. એનો વિરોધી શું થશે? ઉદાર. કૃપણનો વિરોધી થાય છે ઉદાર. આવા પ્રશ્ન છે ને આપણે સ્વાધ્યાયની નીચે જોજો 2 જગ્યાએ વિરુદ્ધાર્થી શબ્દના કોષ્ટક આપ્યા છે, એમાંથી પૂછ્યા છે. એના પછી 40મો પ્રશ્ન છે માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે. વારંવાર પૂછાઈ ગયો, પાછો પ્રશ્ન આવે છે કે ભાઈ માનવનું મન કેવું છે? હૃદ પ્રતિષ્ઠમ, હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે. એના પછીનો પ્રશ્ન 41 લક્ષ્મીપતે લક્ષ્મકીમ. ભાઈ લક્ષ્મીપતિ એટલે રાજા, રાજાની નિશાની શું છે? કારમુકઃ. કારમુકનો અર્થ થાય છે ધનુષ, બરોબર. છેલ્લે આપણે જે પાઠ નંબર 4 ભણ્યા છીએ ને, 4માં સંજોગથી પાવકમ, એમ કહે છે કે તમે ભાઈ શાંતિને ક્ષમાનું સાધન માનતા હોય તો રાજાના ચિહ્ન સમાન ધનુષનો ત્યાગ કરો અને જટાધારી થઈને હોમ કરો. તો એમાં આવ્યું છું લક્ષ્મીપતે લક્ષ્મકીમ કારમુકઃ. રાજાની નિશાની શું છે? કારમુકમ એટલે કે ધનુષ. અને એના પછીનો પ્રશ્ન કિમસ્વિત પ્રવાસને મિત્રમ. ભાઈ પ્રવાસમાં તમારો મિત્ર કોણ છે? પ્રવાસમાં મિત્ર ભિષક એટલે કે ડોક્ટર છે, ભાર્યા એટલે કે પત્ની છે, સાર્થ એટલે કે તમારો સમૂહ, તમારું ગ્રુપ તમારો મિત્ર છે, કે દાનમ એટલે કે દાન. તમારો મિત્ર પ્રવાસમાં કોણ છે? પ્રવાસન એટલે કે પ્રવાસમાં તમારો મિત્ર છે સાર્થ. સાર્થ એટલે થાય સમૂહ, ગ્રુપ, ટોળું. આ તમારો મિત્ર પ્રવાસમાં હોય છે, બરોબર. એના પછીનો પ્રશ્ન છે ભવપોત સમમ કિમ. ચાલો, સંસારને પાર ઉતારનારી નાવડી સમાન શું છે? ભાઈ સંસારને પાર ઉતારનારી નાવડી સમાન હતું. શું હતું સાહેબ? હસ્તયુગમ, નેત્રયુગમ, પાદયુગમ કે મુખયુગમ? બીજી વાર આવ્યો છે પાદયુગમ એટલે કે ચરણ કમળ. કેવા છે? સંસારને પાર ઉતારનારી નાવડી સમાન છે. એના પછીનું યદિ ત્વમ શૂલી અસી તર્હિ ખાલી જગ્યા મૃગય. જો ભાઈ તમે શૂલી હોય તો અહીંયા જાઓ ક્યાં? ભિષજમ, વનમ, વિષાણમ કે નીલકંઠમ. જવાબ આવશે ભિષજમ. ભિષજમ એટલે થાય વૈદ્ય, ડોક્ટર. શૂલી એટલે થાય બીમાર અથવા તો પીડિત. જો તમે પીડિત છો તો તમે વૈદ્ય પાસે, ડોક્ટર પાસે જાઓ. આવે છે ને શિવ પાર્વતી સંવાદમાં. જીવનનું પ્રથમ સુખ કયું છે? તો કે આ તો તમને ખબર જ છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. જો જીવનનું પહેલું કઈ ધર્મ કરવા માટેનું પહેલું કોઈ સાધન હોય તો એ છે શરીર. અને એ શરીર કેવું? સ્વાસ્થ્ય વાળું શરીર. એઢા કહેતા ને કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે જાતે એટલે કે આપણે શરીરથી નર્યા એટલે કે સારા હોય, હેલ્ધી હોય તો એ પહેલું સુખ છે. જીવનનું પહેલું સુખ છે સ્વાસ્થ્ય. એના પછી વિટપી શબ્દનો અર્થ શું થાય છે? વિટપી શબ્દ આવે છે કેમાં ખબર? તો કે 10મા પાઠમાં અન્યોક્તિઓમાં. શું આવે છે? તો કે ધન્ય સકોપી વિટપી યમદ્ભગો ગૃહગત સ્મરતિ. ભાગ્યશાળી છે વૃક્ષ જેને ઘરે પહોંચેલો મુસાફિર યાદ કરે. તો વિટપીનો અર્થ થશે વૃક્ષ, બરાબર. રસ્તે રસ્તે વૃક્ષો છે, વૃક્ષ નીચે મુસાફિર છાયા મેળવે છે, અને ધન્ય છે મુસાફિર, ધન્ય છે વૃક્ષ જેને ઘરે પહોંચેલો મુસાફિર યાદ કરે. તો વિટપીનો અર્થ થાય છે વૃક્ષ, તરુનો અર્થ થાય છે વૃક્ષ, અને તરવહ એનું બહુવચન થઈ ગયું, બરોબર. તરુ, વિટપી બંને અર્થ થાય છે વૃક્ષના. નેક્સ્ટ 47મું જનસ્થાન છોડીને રામ ક્યાં ગયા હતા? જનસ્થાન છોડીને રામ અયોધ્યા ગયા હતા, ચિત્રકૂટ ગયા હતા, કિષ્કિંધા, લંકા. જનસ્થાન છોડીને રામ ગયા હતા કિષ્કિંધામાં. કિષ્કિંધા નામની વનવાસીઓની નગરી છે, ત્યાં ગયા હતા. 48મો પ્રશ્ન દામ્ય હતો. આવ્યું ને દામ્ય, દમ. દામ્યતનો અર્થ થાય છે દમન કરો. દય હોય તો દયા કરો, દામ હોય તો દમન કરો. ડન. એના પછીનો 49મો પ્રશ્ન નિવાસાન કે રચયંતી. ચલો, નિવાસ ભવન કોણ બનાવે છે? નિર્માતારઃ, કૃષકાઃ, ભિષજઃ, વૈજ્ઞાનિકા. નિવાસને કોણ બનાવે ભાઈ? ભવન કોણ બનાવે? તો કે નિર્માતારઃ, જે નિર્માણ કરનારા છે. 50મો પ્રશ્ન મહાપંકે નિમગ્ન કહ પલાયતું મક્ષમઃ. કાદવમાં પડેલો કોણ ભાગી છૂટવા માટે કે ભાગવા માટે સક્ષમ રહેતો નથી? વાઘ, પથિક, કાક કે કુર્મ? પથિક, મુસાફિર. મુસાફિર કાદવમાં પડે પછી ભાગવા માટે સક્ષમ રહેતો નથી. એના પછીનો પ્રશ્ન પૂરું થઈ જાય ને. એના પછીનો પ્રશ્ન આવશે 2020માંથી. 19 પૂરું થયું, 2020 ચાલુ થયું. આયુર્વેદ એટલે આયુહુ અસ્મિન ન વિદ્યતે સ આયુર્વેદ. જેમાં આયુષ્ય વિશેનું જ્ઞાન નથી એ આયુર્વેદ. આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ. જેમાં આયુ વિશેનું જ્ઞાન છે એ આયુર્વેદ. આયુ ક્ષય ગચ્છતિ. જેમાં આયુષ્યનો ક્ષય થાય છે તે આયુર્વેદ. આયુ અધો ગચ્છતિ સ આયુર્વેદ. આયુષ્ય નીચ ગતિ થાય છે કે આયુષ્ય ઘટે છે એ આયુર્વેદ નહીં સાહેબ. આયુહુ અસ્મિન વિદ્યતે. જેમાં આયુષ્ય વિશેનું જ્ઞાન છે ને એ આયુર્વેદ છે. યાદ રાખજો. બીજો પ્રશ્ન જ્યોતિષમ કસ્યો અંગમ અસ્તિ. ભાઈ જ્યોતિષ છે કેનું અંગ છે? નિદાનનું, આયુર્વેદનું, ઉપનિષદનું કે વેદનું? જ્યોતિષને કેનું અંગ માનવામાં આવે છે? જ્યોતિષ છે વેદનું અંગ છે. કેનું? વેદનું. હમણાં તો આગળ સમજ્યા આપણે કે ભાઈ 6 અંગ છે, એમાંથી એક છે જ્યોતિષ. વરાહમિહિર કોના પિતા હતા? નહીં, વરાહમિહિરના પિતા કોણ હતા? વિશ્વનાથ, અદ્વૈતનાથ, આદિત્યદાસ, વિદ્યાપતિ. એના પિતા પૂછાય ને તો યાદ રાખજો આદિત્યદાસ. પિતા કોણ હતા?
આદિત્યદાસ. એમના વિદ્યાગુરુ કોણ હતા? વિદ્યાગુરુ પૂછાય તો હે આદિત્યદાસ. એમના ગુરુ આદિત્યદાસ, એમના પિતા આદિત્યદાસ, બેમાં આદિત્યદાસ આવશે. આગળ વધો. માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે. માનવનું મન કેવું છે? પાછું પૂછાણું ભાઈ. હૃદ પ્રતિષ્ઠમ, હૃદયની અંદર પ્રતિષ્ઠિત છે. એના પછીનો પ્રશ્ન 5મો, કીદૃશાની દ્રવિણાની દેહી. કેવું ધન આપો? ઇન્દ્ર. શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. ઉત્તમ પ્રકારનું ધન આપો, સારું ધન આપો, તો શ્રેષ્ઠાની. એના પછીનો પ્રશ્ન સર્વમ આત્મવશમ. જે પોતાને વશ છે એ સુખમ. પોતાને વશ એ બધું સુખ છે. આગળ વધો. કસ્માથી આયુ લભતે. સારું આયુષ્ય કેનાથી મળે છે? આચાર ખાવાથી, આથણા ખાવાથી સારું આયુષ્ય મળે છે. આચારનો અર્થ થાય સદાચાર, સારું બિહેવિયર, સારું વર્તન. બરોબર. એને શું કહેવાશે? આચારાત. આચારાત લભતે આયુ. આચારાત ઇપ્સિતા પ્રજા. આચારાત ધનમક્ષયમ. આચારો હંત્ય લક્ષણમ. આવું આવે. પૃથ્વ્યાહ કહ ગુણ હસ્તી. ચાલો, પૃથ્વીનો ગુણ શું છે? વંશજ, માધુર્ય, ચંચલ કે ધીર? પૃથ્વીનો ગુણ છે ધીર. ધીરજવાન હોવું, પોતાના માર્ગથી વિચલિત ન થવું, આ ગુણ છે પૃથ્વીનો. 9મો પ્રશ્ન, જળનો સ્વભાવ કેવો હોય છે? જળનો સ્વભાવ સ્થિર, શુદ્ધ, ઉર્ધ્વગમન કે ગુણી? સ્થિર તો ન હોય, શુદ્ધ હોય. બરોબર. ઉર્ધ્વગમન એટલે કે ઉપર, પાણી ઉપર ન જાય, પાણી નીચે જાય. ગુણી, ગુણવાન તો માણસ હોય, પાણીમાં થોડું. અને સ્થિર તો પાણી હોતું નથી, એટલે એનો ગુણ છે શુદ્ધ. આગળ વધતે છે. વનવાસના આરંભકાળમાં પાંડવો ક્યાં રહેતા હતા? દ્વૈત વનમાં, ઇન્દ્રપ્રસ્થમાં, લાક્ષાગૃહમાં, અયોધ્યામાં. વનવાસના પ્રારંભમાં રહેતા હતા દ્વૈત વનમાં. એના પછીનો પ્રશ્ન 11માં કે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? સુવર્ણ, સોનું એ ધન સંપત્તિ છે. શાસ્ત્ર, શાસ્ત્ર ને એક આવે શસ્ત્ર. શસ્ત્ર અને જ્ઞાન. ચાલો, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? ધન સંપત્તિમાં ઉત્તમ છે જ્ઞાન. શું છે? જ્ઞાન. ધન્યાનામ ઉત્તમમ, ધનાનામ ઉત્તમમ શ્રુતમ. ધનમાં ઉત્તમ છે શ્રુતમ. શ્રુતમ એટલે શું થાય? જ્ઞાન. કદાચ આ જ વસ્તુને તમને સંસ્કૃતમાં પૂછી નાખે તો યાદ રાખવાનું, જ્ઞાનને સંસ્કૃતમાં જ્ઞાન પણ કહેવાય અને શ્રુતમ પણ કહેવાય. ઓકે, શ્રુતમ એટલે પણ જ્ઞાન થાય. ચાલો, આગળ વધીએ છીએ 12મા પ્રશ્ન તરફ. દયાનો સાગર કોણ છે? માં શારદા દેવી. આપણે વાત કરી, કોઈ પણ દેવીની વાત આવે તો શારદા દેવી આવે. બરોબર. તો દયાનો સાગર કોણ છે? શારદા દેવી છે. કુંભકર્ણની ઈચ્છા શું હતી? નિંદ્રાસનની, ઇન્દ્રાસનની, ભોજનની કે જ્ઞાન પ્રાપ્તિની? ઇન્દ્રાસનની ઈચ્છા હતી કુંભકર્ણની. માગી શું લીધું? નિંદ્રાસન. ઈચ્છા શું હતી? ઇન્દ્રાસન. એના પછીનો પ્રશ્ન 14મો, ભૂભૃત પદસ્ય કો અર્થ? ભૂભૃત એટલે શું થાય? હવે છે ને, સમયને સિદ્ધિ મુનયો ન ભૂભૃત. ચોથા પાઠમાં ઓલી બેન એમ કહે છે કે ભાઈ શાંતિથી સિદ્ધિ ઋષિ મુનિ મેળવે, રાજાઓ નહીં. તો ભૂભૃતનો અર્થ શું થાય? રાજા. ભૂભૃત એટલે શું થાય? રાજા. ચાલો, હવે રાજાનો અર્થ જો. ખગાધિપ, જનાધિપ, દેવાધિદેવ કે જનાર્દન? જનાર્દન કૃષ્ણ ભગવાન, દેવાધિદેવ મહાદેવ, જનાધિપ જનોના અધિપતિ, ખગાધિપ એટલે પક્ષીઓનો રાજા. તમારો જવાબ આવે છે જનાધિપ. જન માણસોના અધિપતિ એટલે કે રાજા. 15મો, ધર્મરત કિમ લભતે. ચાલો, ધર્મમાં રત હોય માણસ શું મેળવે છે? સ ગતિમ લભતે. ધાર્મિક માણસ સારી ગતિ મેળવે છે. ગતિમ લભતે. આગળ વધો. યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં પાર્થ કોણ છે ભાઈ? હે પાર્થ, તું કોણ છો? કૃષ્ણ, અર્જુન, યક્ષ કે યુધિષ્ઠિર? યક્ષ યુધિષ્ઠિર સંવાદ પાઠમાં પાર્થ કોણ છે? યુધિષ્ઠિર છે. ઘણી વખત પ્રશ્ન ભણી ગયા છીએ. 17મો, ઉદંત શબ્દનો અર્થ શું થાય? ઉદંત એટલે વાવડ, પર્વત, નાવડું કે રક્ષણ? એનો અર્થ થાય છે વાવડ. બરોબર. ઉદંત આપણે તમે જાશો ને શબ્દાર્થમાં, તો શબ્દાર્થમાં તમને ક્યાંક પાછળ છે ને ઓલું આપ્યું હશે ટિપ્પણી જ શબ્દાર્થ. એમાં આપ્યું હશે વાર્તા. વાર્તાનો અર્થ શું થાય? વાવડ. બરોબર. આ શ્લોક છે 7મા પાઠમાં. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગણા ભય તૈલસ્ય બિંદુરેવ વારિણી દુર્નિવારમ એ તત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમૌ. આ શ્લોક છે ને એમાં આવે છે વાર્તા, અને વાર્તાનો સમાનાર્થી છે ઉદંત, જેનો અર્થ થાય છે વાવડ. એવી વાત છે કુતૂહલ જન્મ આવે. આગળ વધો. 18મો તો ઘટી આવી ગઈ. ચાલો, આગળ વધીએ છીએ. 18મો પ્રશ્ન, રાગ કુત્ર સ્થાયી ભવતી? ભાઈ રાગ છે, રાગ. રાગનો અર્થ થાય છે લાલ રંગ. રાગ એટલે શું થાય? લાલ રંગ. કેમાં સ્થાયી બને છે? કટમાં, શુક્લમાં, પટમાં, શુક્લ પટે. મેં એકવાર આવી ગયું શુક્લ પટે. શુક્લ પટે એટલે થાય સફેદ વસ્ત્રમાં. આગળ વધારો. 19મો પ્રશ્ન, ધાન્યમ કે યચ્છન્તિ? ભાઈ અનાજ કોણ આપે? ડોક્ટર આપે, ખેડૂત આપે, સૈનિક આપે, ભગવાન આપે? સાહેબ ભગવાન આપે. ભગવાને જ કીધું ભલામણ હું કૃષકમાં જ હું છું, ખેડૂત. બરોબર. ખેડૂત છે એ ધાન્ય આપે ને? આપે જ ને. સિમ્પલ વાત છે. આગળ વધો. 20મો પાઠ, કે દુઃખમ પરિહરંતિ? દુઃખને દૂર કોણ કરે? વૈજ્ઞાનિક, નિર્માતા, સાધુ કે તંતુવાય? વૈજ્ઞાનિક. ભાઈ તમે શાંતિથી બેહો છો ઠંડી એસીમાં, તો એનો રીઝન શું છે? વૈજ્ઞાનિકો જેને આવું નવું નિર્માણ કર્યું. તો કે ભાઈ જે નવું નિર્માણ આવિષ્કારો કરે છે, દુઃખને દૂર કરે છે અને ભૌતિક સુવિધાઓ બધી જન્મ આવે છે, ભૌતિક સુવિધાઓ આપે છે, એટલા માટે વૈજ્ઞાનિક મારું રૂપ છે. 20મો ને 21મો પ્રશ્ન. પહેલું સુખ.
સ્વાસ્થ્ય. હમણાં જ આગલા પેપરમાં જોયું, જો આ તમને શીખવે છે કે 19ના પેપરમાં હતું એમાંથી 1-2 પ્રશ્ન 20માં આવ્યા, જે 18માં હતો એમાંથી 4-5 પ્રશ્ન 20માં આવશે. તો મતલબ કે આ પેપર છે ને એ ઘૂમતા ફિરતા યાદ આવે. 4-5 પ્રશ્ન નવા હોય, જૂના કરી નાખો, 4-5 જૂના નવા, પછી થોડાક જોશું આપણે આગળ. હાલો આગળ વધીએ છીએ. 22મો પ્રશ્ન. પયઃ કદાપી બેન. ચાલો, પય એટલે થાય દૂધ. પય એટલે શું થાય? દૂધ. દૂધ ક્યારે પીવું? સવારે, સાંજે, બપોરે, રાત્રે? રાત્રે પીવું જોઈએ. ક્યારે? રાત્રે. કીધું ને, ભોજન પછી છાશ પીઓ, રાત્રે દૂધ પીઓ, સવાર ઉઠીને પાણી પીઓ. તમારા ડોક્ટરનું કામ જ નહીં. ઉરગાહા અર્થાત ઉરસા ગચ્છતિ, પોતાની ઉરુથી ઘસડાઈને આખા જાતા હોય એવા કોણ? સાપ. કોણ હોય? સાપ. ઉરગહ એટલે થાય સર્પ. આગળ વધારો. 24મો પ્રશ્ન. પ્રજાપતિ કમ વર્ણમ પ્રોક્તવાન. ચલો, પ્રજાપતિ કયો વર્ણ બોલ્યા હતા? પ્રજાપતિ બોલ્યા હતા દ. શું બોલ્યા હતા? ચ. બરોબર. વયે નહીં, મયે નહીં, દ બોલ્યા હતા. દ વર્ણ ઇઝ રાઈટ આન્સર. હાલો આગળ વધીએ. સ્વભાવથી કોણ ક્રૂર છે? દેવતાઓ, અસુરો, માનવો કે અશ્વિની કુમારો? ભાઈ સ્વભાવથી ક્રૂર તમને બધાને ખબર છે, રાક્ષસો, અસુરિયાઓ. ધીમતામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ. બુદ્ધિશાળી સમય કઈ રીતે વીતે? વ્યસનથી, ક્રીડા અને વિનોદથી, હસી મજાકથી, કલહ એટલે કે ઝઘડા કરીને, કે કાવ્યશાસ્ત્ર વિનોદીનો. ધીમતામ એટલે કે બુદ્ધિશાળી વિદ્વાન માણસનો સમય વીતે છે કાવ્ય શાસ્ત્ર વિનોદેનો. કાવ્યો અને શાસ્ત્રોના પઠનથી એનો સમય વીતે છે. 27મો પ્રશ્ન. અહહ મહાપંકે પતિતોસી. અરે રે લે, કાદવમાં પડી ગયો. આવું વાક્ય કોણ બોલ્યું હતું? પથિક, વાઘ, વૃદ્ધ પુરુષ કે ચતુર માણસ? આવું બોલ્યો તો વાઘ. અલે કાદવ પડી ગયા, હાલ તને બહાર કાઢો. 28મો પ્રશ્ન. કુતઃ ક્રોધો વિનીતાનામ. એકવાર તો આવી ગયું છે ભાઈ. ક્રોધી માણસ, વિનયી લોકોમાં ક્રોધ કેવો અને દ્રઢ મનોબળવાળામાં લજ્જા કેવી? આગળ વધો. પર્યાકુલ હૃદયયા કતિ વર્ષાણી ઉક્તાની. ગભરાયેલા હૃદયવાળા કઈ કઈ બેન કેટલા વર્ષ બોલી ગયા હતા? 4, 13, 14 કે ત્રેણી? 4 અને 10 એટલે કે ચતુર્દશ. 14 વર્ષમાં એકા હતા રામ પાસે વનવાસના. એ 30મો પ્રશ્ન. વૈદિક વિવાહ વિધિનો આત્મા શું છે? પૂછાઈ ગયો. વૈદિક વિવાહ વિધિનો આત્મા છે સપ્તપદી. 18મા પેપરમાં હતો. એના પછી 31મો. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં કેટલા સંસ્કારની પરંપરા પ્રચલિત છે? ભાઈ જીવન પદ્ધતિમાં 16 સંસ્કાર છે. કેટલા સંસ્કાર છે? 16 સંસ્કાર છે તારામાં. 16 સંસ્કાર. ભારત દેશે કાલે કાલે મહાપુરુષાહ જીવનમ કસ્મૈ સમર્પયંતિ. કાલે કાલે સમયે સમયે મહાપુરુષો પોતાનું જીવન કોને સમર્પિત કરતા હતા? પર્યટનાય, હરવા ફરવા માટે, સદવિદ્યાએ, સારી વિદ્યા માટે, દેશ સેવાએ, દેશની સેવા માટે, માતૃ સેવાએ, માતાની સેવા માટે. યોર આન્સર ઇઝ દેશ સેવાએ. મહાપુરુષો છે ને દેશની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા. 33મો પ્રશ્ન. જનેસુ સદવિદ્યામ ઉપદિશ્ય કિમ પ્રકાશેત. ભાઈ માણસોમાં સાચી વિદ્યાનું જ્ઞાન આપ અને કેનો પ્રકાશ ફેલાવ? પ્રકાશનો, ધ્વનિનો, જ્ઞાનનો કે સત્યનો? સત્યનો પ્રકાશ ફેલાવ. સત્યમ પ્રકાશ્ય. બરોબર, સત્યનો પ્રકાશ ફેલાવ. આગળ વધો. 34મો. પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત. પુતળીઓનું મૂલ્ય કેવું હતું? એકવાર આવી ગયું. ભિન્નમ ભિન્નમ હતું. 35મો પ્રશ્ન. જીવનને ઉત્તમ બનાવવા માટે મહત્વનું પરિબળ કયું છે? જો થોડીક સ્પીડમાં જાવ છો ને તમને એમ લાગે કે આ બહુ ઝીકે જાય છે, દોડે જાય છે, તો તમે થોડીક ઓલી યુટ્યુબની સ્પીડ ઘટી શકે. તમને એમ લાગે ધીરો છે તો તમે વધી શકે. બરોબર, સ્પીડ હોય ને 2x 3x આ રીતે મતલબ જઈ શકો તમે, એને એ સ્પીડ વધઘટ કરી શકો છો. ઓકે, કદાચ વધુ સ્પીડ લાગતી હોય તો. જીવનને ઉત્તમ બનાવવા માટેનું મહત્વનું પરિબળ છે ઉપદેશ. શું છે? ઉપદેશ. આગળ વધારો. રામાનુરાગો કેન ન અસ્તિ. રામ અનુરાગ કેમાં ન હતો? રામાયણમાં હતો પણ યુવાવસ્થા યુવતીઓમાં નહોતો. બરોબર, યુવાવસ્થાને કારણે ક્યાંય અનુરાગ હતો નહીં. રામ અનુરાગના 2 અર્થ. 37મો પ્રશ્ન. શુદ્રકની રાજસભામાં શુકને કોણ લઈ આવ્યું હતું? શુદ્રક નામના રાજા છે. આ રાજાની રાજસભામાં પોપટ શુકને કોણ લઈ આવ્યું હતું? શુદ્રક, હારિત, કન્યા કે મુનિ? લઈ આવ્યું હતું કોણ? કન્યા. બરોબર. આશ્રમમાં કોણ લઈ ગયો હતો? હારિત. પણ રાજાના દરબારમાં કોણ લઈ આવે છે? કન્યા. 38મો પ્રશ્ન. મૈત્રેય કોનું નામ હતું? મૈત્રેય નામ હતું વિદૂષકનું. ઓકે. ચેટ કોણ હતો? ચેટ પૂછે તો કુંભીલક. ચેટનું નામ હતું કુંભીલક. નાયક કોણ હતો? ચારુદત્ત. નાયક એટલે હીરો, ચેટ એટલે નોકર, કુંભીલક હતો. વિદૂષક કોણ હતો? મૈત્રેય. અને સકાર કોણ હતો? તો એ રાજાનો સાડો છે અને એમાં નથી કામ. હાલો આગળ વધારો. 38, 49, 39. કા પરિતુષ્ટા યાસ્યતિ. ત્રીજી વાર પ્રશ્ન રિપીટ થયો. 18માં, 19માં અને 20માં રિપીટ થયો. સંતોષ પામીને કોણ જશે? વસંત સેના જશે. શબ્દવાન હોવા છતાંય કોણ નિશબ્દ છે? પુસ્તક છે. એના એ જ રિપીટ જોઈ લ્યો. પૂર્વ પુસ્તક કેના સંગ્રહ રૂપ હતું? પહેલાના સમયમાં પુસ્તક કેના સંગ્રહ રૂપ હતું? પદ્યના, તાડપત્રના, ગદ્યના, વડપત્રોના? જવાબ આવે છે તાડપત્રોના.
બરોબર, તાડપત્ર ઉપર મારા ઉપર છિદ્ર કરીને એમાં દોરો વેટીને ગાંઠ વાળવામાં આવતી એટલે હું ગ્રંથ કહેવાતો. આવું કેટલું પુસ્તક. 42મો પ્રશ્ન, મુદ્રા કેનું સાધન? પાછું વારંવાર આવે છે. મુદ્રા વિનિમયનું સાધન છે. બરોબર, મુદ્રા નામ ધન છે, જે કેનું સાધન છે? વિનિમયનું, લે વેચ માટેનું સાધન છે. કાગળની મુદ્રા ક્યારે અસ્તિત્વમાં આવી? 18મી 19મી સદીમાં, 4થી સદીમાં, 1લી 2જી સદીમાં કે ઈસવીસન પૂર્વે? ભાઈ હમણાં હો બહુ વરહમાં જ આવી, એટલે કે 1800 19મી સદીમાં જ આવી હોય ને, સિમ્પલ વાત છે. 4થી સદી એટલે આજથી 1600 વર્ષ પહેલા, 1600 1700 વર્ષ પહેલા. 1લી 2જી એટલે આજથી 21 સદી પહેલા, મીન્સ કે 1લી 2જી સદી જ્યારે શરૂઆત થઈ હતી, બરોબર. ઈસવીસન ઈસુ ખ્રિસ્તી ચાલુ થઈને ત્યારની વાત કરી. ઈસવીસન પૂર્વ એટલે તો એનાથી પહેલા, એટલી જૂની નોટું નહોતી. આ કાગળની મુદ્રા, કાગળની ગાંધી બાપુવાળી નોટું આવી ને, એ 18મી 19મી સદીમાં આવી. આગળ વધારો. ક્યાં નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણો વ્યાપાર નથી તેમાં પ્રવૃત્ત ન થવું? વ્યાપાર એટલે કેવો વ્યાપાર? વ્યાપાર. ઓકે, વ્યાપારની વાત થઈ તો વ્યાપાર જ હોય. કેશવને પડેલા જોઈને પાંડવો રાજી થઈ ગયા. આ કેનું ઉદાહરણ છે? કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા સમાગતા. કેનું ઉદાહરણ છે? અર્થાંતરનું, વિરોધનું, વ્યાજસ્તુતિનું, શ્લેષનું અલંકાર છે. શ્લેષ અલંકારનું ઉદાહરણ છે. કેશવને પડેલા જોઈ પાંડવો રાજી થઈ ગયા અને કૌરવો રોવા માંડ્યા, હે કેશવ કરીને. શ્લેષ અલંકાર ડબલ મિનિંગ થઈ છે એટલા માટે. 46, કસ્મિન છંદસી પ્રત્યેકમ ચરણે દ્વાદશ વર્ણાઃ ભવન્તિ. કયા છંદમાં દરેક ચરણમાં 12 અક્ષરો હોય છે? ચારે યાદ રાખી લેજો. આમાંથી આડોવડું ગમે પૂછી નાખે, બરોબર. વસંત તિલકા, તું વી જજ ગાગા, 14 અક્ષર. આર્યામાં માત્રા હોય છે, અક્ષર નથી હોતા. વંશસ્થમાં 12 હોય છે. શાર્દુલ વિક્રીડિતમાં 17 નહીં પણ 19 હોય છે. કેટલા હોય છે? 19. તમારે જો 5 છંદ આવે છે ને, વસંત તિલકામાં 14, વંશસ્થમાં 12, શાર્દુલમાં 19 અને શિખરણીમાં 17. શિખરણીમાં કેટલા હોય? 17. આ ચારે છંદ યાદ રાખી લેજો, અક્ષર રહી જાય. હા, તો કેમાં દરેકમાં દ્વાદશ એટલે થાય 12. 12 અક્ષર કેમાં હોય છે ભાઈ? વંશસ્થમાં હોય છે. કેમાં હોય છે? વંશસ્થ છંદમાં. ઓકે, વંશસ્થ છંદમાં 12 અક્ષર હોય છે. તમે યાદ રાખી લેજો. 47, કયા ગૃહ્ય સૂત્રને સૌથી પ્રાચીનતમ માનવામાં આવે છે? અશ્વલાયન, ઋગ્વેદ, સામવેદ કે અથર્વવેદ? આ ત્રણ તો વેદ છે. આપણે ગૃહ્ય સૂત્ર પૂછ્યું, અશ્વલાયન. આગળ વધારો. 48મું, મા નિષાદા પ્રતિષ્ઠાત્વમ અગમ શાશ્વતી સમ. આવું કોણ બોલ્યું હતું? હે પારધી, હે શિકારી, તને કોઈ પ્રસિદ્ધિ નહીં મળે. આવું કોણ બોલ્યું હતું? મહર્ષિ વાલ્મીકી, નિષાદ, રામ કે જાનકી? આવું બોલ્યા હતા વાલ્મીકી. અને એ શ્લોક ઉપરથી વાલ્મીકી આખી રામાયણ લખી નાખી. શ્લોકત્વને પામવાની ઘટના આ વાલ્મીકીજી, બરોબર. કઈ સંસ્થામાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી? મહાભારત ભાભા. ભારતનો ભાન, ભાંડારકરનો ભા. ભાભા યાદ રાખજો. ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? પુણેમાં. હાલો આગળ વધીએ. હા, 50મો પ્રશ્ન તમારી સામે આ રહ્યો. હિતોપદેશ નામના ગ્રંથની રચના કોણે કરી છે? હિતોપદેશ કોણે લખ્યું ભાઈ? ચરકે, વિષ્ણુગુપ્તે, બાણભટ્ટે, નારાયણ ભટ્ટે? નારાયણ. હિતોપદેશ કોણે લખી હતી? નારાયણ પંડિતે. ઓકે, આ તો તમે 10માંથી ભણતા આવો છો. હાલો, તો આ તમારું 20મું પૂરું થઈ ગયું. હવે જઈએ છીએ આપણે 21માં. 21મું થતું નહીં એટલે કે થયું 2022. 2022માં પહોંચી ગયા. આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? આમાં ગોટે ચડાવશું. આમાં ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંક અલગ સાલ આપી છે અને ક્યાંક ગુજરાતી મીડિયમમાં આપી છે. યાદ રાખજો, વચ્ચે 8 ને 7 આવે. શું આવે? 8 ને 7 વચ્ચે આવે. નથી. હા, 1875માં વચ્ચે 8 અને 7 આવે. 1875માં થઈ હતી. હાલો આગળ વધારો. બીજો પ્રશ્ન, વણિજ્ય સાશ્ચર્યમ કહ થઈ હતી? ભાઈ વેપારીના આશ્ચર્યથી કોણે પૂછ્યું હતું? રાજાએ, મંત્રીએ, પંડિતે, લોકોએ? રાજાએ પૂછ્યું હતું કે હે વેપારી, ઓય પુતળીઓની પરીક્ષા માટે શું કરવું જરૂરી હતી? બીજી વાર આવ્યો. સલાકા, સડી. આશ્રમ કેને પહેલા જોયો ન હતો? આશ્રમની દ્રષ્ટિ, આશ્રમ ઉપર કેની પહેલા દ્રષ્ટિ નહોતી પડી? જનની, પોપટની, ઋષિની કે કલિકાલની? જવાબ આવે કલિકાલસ્ય અદૃષ્ટપૂર્વમ. બરોબર, કળિયુગની દ્રષ્ટિ એના ઉપર ક્યારેય નથી પડી, આવું શું કહે છે. 5મો પ્રશ્ન, નૃત્ય અને પક્ષપાત ક્યાં નામ હતો? હા, જો ત્રીજી વખત રિપીટ થયો. શિખંડી નામ. શિખંડીનો અર્થ યાદ રાખજો, મોરલો. ખાલી પક્ષપાત આવે તો કુકડો. તમારો જવાબ આવે છે મોર. આગળ વધારો. 6, કુંભીલક કોણ હતો? કુંભીલક ચેટ હતો. હમણાં જ આગળ સમજાવ્યું છે. કુંભીલક કોણ હતો? ચેટ. એના પછીનો પ્રશ્ન, ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ? ભાઈ ઉત્તરીય એટલે કે ખેસ, પોતાનો ઉપરનો. આ ઉપરનો ખેસ કઈ? ખેસ કોણ આપે છે? ચારુદત્ત આપે છે. કોને? તો કે ઓલા ચેટને ચારુદત્તે આપ્યું હતું. એના પછી 8મું, કસ્માત મમ ગ્રંથ નામ પ્રસિદ્ધિમ ગતમ? મારું ગ્રંથ એવું નામ શું કામ પ્રસિદ્ધ થયું? હે ભાઈ, ગ્રંથ એવું મારું નામ શું કામ પ્રસિદ્ધ થયું? કયો તો કે એનું કારણ છે, ગ્રંથ મારું એવું નામ પ્રસિદ્ધ થયું એનું કારણ છે કે ભાઈ મારા ઉપર એક ગ્રંથિ આવતી હતી. શું હતી? ગ્રંથિ. ગ્રંથિ એટલે થાય ગાંઠ વાળવી, અને મારા ઉપર ગાંઠ વાળવામાં આવતી એટલે મારું નામ પડ્યું ગ્રંથિ. સિમ્પલ વાત છે, સમજાઈ ગયું ને? શું આવે જવાબ? સી.
ગ્રંથિ બંધનાત એટલે કે ગાંઠ આવતી હોવાથી. એના પછીનો પ્રશ્ન જો, એના પછીનો પ્રશ્ન શું છે ભાઈ? સોરી, આનો જવાબ દઈ દઈ, ગ્રંથિ બંધનાત. એના પછીનો પ્રશ્ન, બાલાનામ કૃતે પુસ્તકમ નવમ નવમ રૂપમ ધૃત્વા ક્યારે ઉપસ્થિત થાય છે ભાઈ? નવું વર્ષ, નવું રૂપ લઈને ક્યારે ઉપસ્થિત થાય? પ્રતિદિન, પ્રતિવર્ષ, પ્રતિમાસ કે પ્રતિક્ષણ? પ્રતિ વર્ષ. દર વર્ષે પુસ્તક નવું રૂપ લઈને હાજર થાય છે. એના પછી જોઈએ છીએ આગળ, મુદ્રા કસ્ય સાધનમ? વિનિમયસ્ય. મુદ્રા કેનું સાધન છે? વિનિમયનું સાધન છે. નમો નમ ઇત્યસ્ય અનંતરમ ગુરુ ક વદતિ. ચાલો, નમો નમ, આના પછી ગુરુ શું બોલ્યા હતા? ગુરુ બોલ્યા હતા વર્ધતામ. બીજી વાર આવી ગયો. એના પછી માણસ પોતાનો ઉત્તમ સ્વભાવ હંમેશા જળવાઈ રહે એવો પ્રયાસ કરવો જોઈએ. કેમાં કહેવામાં આવ્યું છે? ઉસરવૃષ્ટિ, ઇક્ષુરસ, જલમંથન કે અગ્નિશિખા? સાહેબ, અગ્નિને સળગાવવામાં આવે ને તો અગ્નિ હંમેશા ઉપર તરફ જ ગતિ કરશે, ઉપર તરફ જ ગતિ કરશે. એનો નિયમ જાળવે છે. આપણે આપણા જીવનમાં એક નિયમને જાળવો જોઈએ. આવું કોણ કહે છે? અગ્નિશિખા ન્યાય કહે છે. એના પછીનો પ્રશ્ન 13મો, કહસ્વર ધુનિ વિવેક હસ્તે. હે દિવ્ય નદી તારો વિનય ક્યાં ગયો? તો બીજી વાર આવ્યો છે. વ્યાજસ્તુતિનું છે. પાપીઓને સ્વર્ગે લઈ જાય એવું કહે છે ને, વ્યાજસ્તુતિનું ઉદાહરણ છે. એના પછીનો પ્રશ્ન, રસય રુદ્રશ્ચિન્ના યમન સબલાગ શિખરિણી. કેનું ઉદાહરણ છે? શિખરણીનું ઉદાહરણ છે. આગળ વધો. કતિ ગૃહ્ય સૂત્રાણી ઉપલબ્ધ્યતે. ગૃહ્ય સૂત્ર ટોટલ કેટલા ઉપસ્થિત હાજર છે, મળે છે? 19. કેટલા? 19. હાલમાં 19 ગૃહ્ય સૂત્ર ઉપલબ્ધ છે. હો. એના પછી વધીએ છીએ આગળ. રામાયણની સમીક્ષિત આવૃત્તિ ક્યાં તૈયાર કરવામાં આવી હતી? રામાયણની સમીક્ષિત આવૃત્તિ થઈ હતી અમદાવાદ, મુંબઈ, પૂના અને વડોદરા. વડોદરામાં થઈ હતી. ક્યાં થઈ હતી? વડોદરામાં રામાયણની. અને મહાભારતની પૂનામાં. આગળ વધારો. કાદંબરી કૃતિ કઈ શૈલીમાં લખાયેલી છે? પદ્ય, પ્રહસન, ગદ્ય, રૂપક. કાદંબરી છે ને ગદ્યનો પ્રકાર છે. કેનો પ્રકાર છે? ગદ્ય. ઓકે. એના પછીનો પ્રશ્ન, રઘુ કેનો પુત્ર હતો? એના મમ્મીનું નામ શું હતું? રઘુના. રઘુના મમ્મીનું નામ હતું સુદક્ષિણા. અને રઘુના પપ્પાનું નામ હતું દિલીપ. દિલીપ રાજા, સુદક્ષિણા રાણી એના દીકરા હતા રઘુ. અને એના ઉપર બુક બની રઘુવંશમ. કશ્યપ સંહિતા કોનો ગ્રંથ છે ભાઈ? કશ્યપ સંહિતા કયા માટેનો ગ્રંથ છે? શલ્ય ચિકિત્સા માટેનો, કાય ચિકિત્સા માટેનો, વાજીકરણ માટેનો કે બાલ ચિકિત્સા માટેનો? હા, તો શલ્ય ચિકિત્સામાં ધન્વંતરી આવે છે. ઓકે. કાય ચિકિત્સામાં આવે છે કાબા. કાશ્યપ સંહિતા, કાશ્યપ, કાકાબા, બા. કેનો માટે છે? બાલ ચિકિત્સા માટેનો છે ભાઈ. પછી કાય ચિકિત્સા માટે શું છે? તો કે સુશ્રુત કાયા માટે આવે છે ચરક, અને બાલ ચિકિત્સા માટે આવે છે કાશ્યપ સંહિતા. સિમ્પલ બાત. હાલો, થઈ ગયું. હા, આડાવડો પૂછી નાખે. જો શલ્ય ચિકિત્સા કેના માટેનો ગ્રંથ છે ભાઈ? કાશ્યપ સંહિતા છે. શલ્ય ચિકિત્સા માટે છે? નહીં, શલ્ય ચિકિત્સા માટે છે સુશ્રુત સંહિતા. શું છે? સુશ્રુત સંહિતા. આ છે ને એ શલ્ય ચિકિત્સા માટે છે. કાય ચિકિત્સા માટે છે ચરક સંહિતા. ચરક સંહિતા. વાજીકરણ છે, બરોબર. એના ઉપર ગ્રંથો ઘણા લખાણા, પણ એનું સ્પેસિફિક આપણે આપ્યું નથી. અને બાલ ચિકિત્સા ઉપર શું આવે? કાશ્યપ સંહિતા. ચાલો આગળ વધતે હે. તો તમારો જવાબ આવી ગયો. 20મો, વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી છે? પહેલા એમ પૂછ્યું તો અષ્ટાંગ હૃદય કોણે લખી છે? વાઘભટ્ટે. હવે એમ પૂછ્યું વાઘભટ્ટે શું લખ્યું છે? અષ્ટાંગ હૃદય. સિમ્પલ બાત. 21મો પ્રશ્ન, વરાહ મિહિરના વિદ્યાગુરુ કોણ હતા? આગળ સમજાવ્યું. પપ્પા કહે તો કોણ? આદિત્યદાસ. પપ્પા કોણ હતા? આદિત્યદાસ. ગુરુ કોણ હતા? વિદ્યાગુરુ. એ આદિત્યદાસ. પપ્પા એના પિતાના પિતાએ આદિત્યદાસ, વિદ્યાગુરુ આદિત્યદાસ. અને એનો દીકરો કોણ? વરાહમિહિરનો પૃથુયશસ. ચાલો આગળ વધીએ છીએ. માનવનું મન કેવું છે? રદ પ્રતિષ્ઠમ. કેટલી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો, હજી ખબર નહીં પૂછાઈ શકે. તનું નામ દેહી. શરીરને ધારણ કરાવો શું? અરિષ્ટિમ. અરિષ્ટિમ એટલે કે નિરોગીતા. શરીરને ધારણ કરાવવાની હતી. બીજી વાર પ્રશ્ન પૂછાણો. અધર્મથી આગળ વધે ત્યારે શું જુએ છે? અધર્મેણ એદતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ. અધર્મથી આગળ વધે ને પછી પોતાનું કલ્યાણ જુએ છે. માણસ જોવે છે ભાઈ. 25મો પ્રશ્ન, વેદાભ્યાસો હિ પંચધા. વેદ અભ્યાસના કેટલા સોપાન છે ભાઈ? 5 સોપાન કયા છે? વેદ અભ્યાસના કેટલા સોપાન? 5 સોપાન. મીન માછલી કેનાથી મૃત્યુ પામે છે? દરિયાથી, પાણીથી, કાંટાથી, સરિતા એટલે કે નદીથી. સરિત ભી એટલે કે નદીઓ વડે. ભાઈ માછલી છે ને એ કાંટાથી મૃત્યુ પામે. કેનાથી મૃત્યુ પામે? બડીસ એટલે કાંટો. 27મો પ્રશ્ન, અચલતા કેનો ગુણ છે? પોતાના માર્ગથી વિચલિત ન થવું. આવો ગુણ કોનો છે? આવો ગુણ છે પૃથિવ્યાહ. પૃથ્વીનો ગુણ છે ભાઈ. ઓકે. નેક્સ્ટ જઈએ છે 28મો પ્રશ્ન, નિસ્પૃહ મુનિઓ કઈ રીતે સિદ્ધિ મેળવે છે? નિસ્પૃહ એટલે કે ઈચ્છા વગરના ઋષિ મુનિઓ કઈ રીતે સિદ્ધિ મેળવે છે? પાછું જ આવ્યું સમયનો. સમયનો એટલે કે શાંતિથી. બીજી વાર પ્રશ્ન આવી ગયો છે. કેસામ જનાનામ પરાભવ ઉત્સવ એવો. કેના માટે પરાજય પણ ઉત્સવ સમાન છે? માન ઇનામ 18માં આવ્યો તો.
ધન સંપત્તિમાં ઉત્તમ છે જ્ઞાન, તમને બધાને ખબર પડી ગઈ છે. ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? જ્ઞાન. તૃણથી ઘણી વધારે છે ચિંતા. તણખલાથી વધનારી શું છે? ચિંતા. ચિતા ચિતા. સરસ્વતીનો બીજો અર્થ થાય છે નદી. સરસ્વતીનો બીજો અર્થ શું થાય છે? નદી. આગળ વધીએ છીએ. ભવપોત સમમ કિમ. ચાલો, સંસારને પાર ઉતારનારી નાવડી સમાન શું છે? તવ પાદ યુગમ. તમારા ચરણ કમળ. નેક્સ્ટ વધો આગળ. હત વચા કહ. વાણીથી હારેલા કોણ છે? વાણીથી હારેલા છે ચંદ્રચૂડ, શિવ ભગવાન. પાર્વતીની સામે હાર્યા હતા ને, એટલે હત બચાવ, જેની વાણી હણાઈ ગઈ છે, જે વાણીથી હણાયેલા છે, હારેલા છે, એવા ચંદ્રચૂડ. સ્થૂલે શું કહ પ્રત્યય. આમાં પ્રત્યય શબ્દનો અર્થ શું થાય? ભાઈ આ વાત કીધી છે સ્થૂળતામાં વિશ્વાસ કેવો, તો પ્રત્યયનો અર્થ શું થાય? વિશ્વાસ. પ્રત્યયનો અર્થ શું થાય? વિશ્વાસ. ઓકે. એના પછીનો 36મો પ્રશ્ન. નિર્માતારા સ્વયં કુત્ર વસંતી. ભાઈ રચના કરનારા છે પોતે ખુદ ક્યાં વસે છે? કુટીરમાં. મીન્સ કે શિલ્પી લોકો, કડિયા લોકો બીજા માટે મોટા ભવન બનાવે, પણ પોતે એક ઝૂંપડીમાં વસે છે. એના પછીનો 37મો પ્રશ્ન. ધાન્યમ કે યચ્છંતી. ભાઈ અનાજ કોણ આપે છે? ભિષજ, કૃષક, તંતુવાય કે સાધુ? અનાજ આપે છે કૃષક. તમને બધાને ખબર છે, વારંવાર આવે છે. ત્રિભુક્તમ ભોજનમ કીદૃશમ. 4 વખત ભોજન કરવામાં આવે ને, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, તો 4 ના અલગ અલગ પરિણામ છે. 1 વાર સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધકમ, ત્રિભુક્તમ ચ સદારોગમ. સદારોગમ. 1 વાર પૂછ્યું હોત તો સદારોગ્યમ, આરોગ્ય સારું રહે. દ્વિભુક્તમ બલવર્ધકમ, બળ વધારનારું. ત્રિભુક્તમ સદારોગમ, હંમેશા રોગ આપનારું. અને 4 વાર પૂછે તો મારકમ. ધાતુ શબ્દનો પ્રકરણ મુજબ અર્થ શું થાય છે? ધાતુઓ આપણે પહેલા પૂછ્યું તો વાત, પિત્ત વગેરે શું છે? ધાતુ છે. હવે પૂછ્યું ધાતુ કોણ છે? વાત, પિત્ત વગેરે. સમજાય છે? એના પછીનો પ્રશ્ન જોવું જોઈએ. 40મો. યતિ શીર્ષાણી તતિ વેદના. ભાઈ નાગના શિર જેટલા વધુ એટલી એની પીડા વધુ. આવે છે 10મા પાઠમાં પેલો કે નાગના જેટલા શિર વધુ એટલી પીડા વધુ, જેટલી શિર ઓછા એટલી પીડા ઓછી. આવું આવે છે. યતિ શીર્ષાણી તતિ વેદના. આવી ગયેલો પ્રશ્ન છે. એના પછી કસ્ય ઉત્પત્તિ નિષ્ફળા. ભાઈ કોની ઉત્પત્તિ નિષ્ફળ ગઈ? આવી ગયો છે. બીજી વાર આવ્યો છે. નલિન્યાહ. કમળ. નલિની એટલે શું થાય? કમળ. કમળને એમ કીધું ને, હે કમળ તારો જન્મ નિરર્થક ગયો, કેમ કે તે ક્યારેય ચંદ્રન જોયો નથી. ચંદ્રન કે ભાઈ તારો એ ઉત્પત્તિ નિષ્ફળ છે, કેમ કે તે ક્યારેય ખીલેલું કમળ નથી જોયું. તો નલિની આવશે. એના પછીનો પ્રશ્ન આગળ વધતે હે આપણે. શું કહે છે? ગદ્યાંશ કસ્મિન ઉપનિષદી વર્તતે. ભાઈ એ જ પ્રશ્ન છે, પણ સંસ્કૃતમાં પૂછ્યો. પેલા ગુજરાતીમાં પૂછ્યો, તો હવે સંસ્કૃતમાં પૂછ્યો. પાઠ છે એ કેમાં આવે છે? બૃહદ આરણ્યક ઉપનિષદમાં આવે છે. જૂની બુકમાં ક્યાંક ઐતરીય લખ્યું છે, પણ એ ખોટું છે, ધ્યાન રાખજો. નવી બુકમાં છે એ પ્રમાણે બૃહદ આરણ્યક આવે, અને આ જ સાચું છે. 43મો પ્રશ્ન. દામ્યત ઇત્યસ્ય કહ અર્થ. ભાઈ દામ્યતનો અર્થ શું થાય? દામ્યત દામ દમ દમનમ કુરુત. દમન આવશે, ઇન્દ્રિયો દમન કરો એવું. એના પછી 44મો પ્રશ્ન કે ધીમતામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ. બુદ્ધિશાળી માણસનો સમય કઈ રીતે વીતે છે? કાવ્યશાસ્ત્રોના વિનોદથી, વ્યસનથી, કલહ કે ક્રીડા વિનોદેનો જવાબ આવે છે કાવ્ય અને શાસ્ત્રોના પઠનથી. જો બુદ્ધિશાળી હશે તો કાવ્યશાસ્ત્રો વાંચીને પોતાનો સમય વિતાવશે. મૂર્ખ હશે તો વ્યસનમાં, ઝઘડામાં અને ક્રીડા રમતું કરીને પોતાનો સમય કાઢશે. કાવ્યશાસ્ત્ર વિનોદેનો. 45મો છે મહાપંકે નિમગ્ન કહ. ભાઈ ઊંડા કાદવમાં કે દલદલમાં પડેલો કોણ હતો? પથિક, કાક, વ્યાઘ્ર, કુર્મ. મુસાફિર હતો. કાગડાની તો વાત નથી આવતી. વાઘે તો પાયડો હતો, અને કુર્મ એટલે કે કાચબો આવતો જ નથી ભાઈ. તો કાદવમાં કોણ પડ્યો હતો? પથિક, મુસાફિર પડ્યો હતો. 46મો પ્રશ્ન. ચતુસાલમ શબ્દનો અર્થ શું થાય? 13મા પાઠમાં આવે છે. ચતુસાલમ એટલે થાય અંતઃપુર. બરોબર. રાણીઓના રહેવાનું જે ઓરડાઓ હોય, રાણીઓના જે વાસ હોય ને, એને અંતઃપુર કહેવાય. સંસ્કૃતમાં એને આપણે કહીએ છીએ ચતુશાલમ. એના પછીનો પ્રશ્ન 46મો. મહર્ષિના કહ સપ્તહ આસિત. મહર્ષિ દ્વારા કોને શાપ મળ્યો હતો? ભરતને, દશરથને, રામને કે રાવણને? ભાઈ મહર્ષિ દ્વારા શાપ મળ્યો હતો દશરથને, કે જેવી રીતે હું તેવી રીતે તું પણ પુત્રના શોકથી મૃત્યુ પામીશ, એવું દશરથ રાજાને શ્રવણના પિતાએ કહ્યું હતું. વિવાહ સંસ્કારના અવસરે વધુ વરુ, એટલે કે વધુ પડતો વર નહીં, પણ કન્યા અને વર. કે પરિતઃ પરિક્રામતઃ. ભાઈ કોની ચારે તરફ ફરે છે? ફેરા ફરે ને, એ કોને ફરતે ફરે? વિવાહ સંસ્કારમાં વધુ અને વર કેને ફરતે ફરે છે? તો કે યજ્ઞાગ્નિ. આપણે આગળ વાત કરી દીધી છે ભાઈ, યજ્ઞકુંડ અને યજ્ઞાગ્નિ બે પણ હોઈ શકે, પણ આપણે જવાબ લખવાનો શું? યજ્ઞનો અગ્નિ એટલે યજ્ઞાગ્નિ. ઓકે. 49મો પ્રશ્ન. વૈદિક વિવાહનો આત્મા કોણ છે? વૈદિક વિવાહ ત્રીજી વાર પ્રશ્ન આવ્યો. સપ્તપદી. વૈદિક રીતે લગ્ન કરવા જાવ તો એનો આત્મા છે સપ્તપદી. 50મો પ્રશ્ન. ભારત દેશે સમયે સમયે મહાપુરુષો પોતાનું જીવન કેને સમર્પિત કરતા હતા? પાછો આવી ગયેલો પ્રશ્ન. દેશ સેવાએ. જો તમને ખબર પડે કે ભાઈ આ એક ને એક પ્રશ્ન રિપીટ થાય તો આપણે કરી જ નખાય.
બધા પ્રશ્નો, બરોબર. હાલો આગળ વધીએ છીએ. 2022 પૂરું થઈ ગયું, 2022 ને હવે આવશે 23. 21મું હતું નહીં, આપણે આવી ગયા છીએ 2023માં. 2023માં પ્રશ્ન જોઉં. સતપથમ દર્શયંતી, સાચો માર્ગ બતાવનારા છે કોણ? ડોક્ટર, વૈજ્ઞાનિકો, સાધુઓ, ભગવાન. ભાઈ સાધુઓ, સાધુ લોકો હોય સાચો માર્ગ દેખાડે. ડોક્ટર છે એ વ્યાધિનો નાશ કરે અને લોકોને આનંદ આપે. વૈજ્ઞાનિક તો કે ભાઈ નવા નવા આવિષ્કાર કરીને દુઃખ દૂર કરે. ભગવાન તો કે આ બધા મારા જ સ્વરૂપ છે. અને સાધુ એ શું કરે તો કે લોકોનું કલ્યાણ કરે છે અને સાચો માર્ગ દેખાડે છે. પ્રશ્ન નંબર 2, કલ્પસ્થાનમ કયા ગ્રંથનો ભાગ છે? ચાલો બોલો જી. કલ્પસ્થાન કેમ આવશે? ચરક સંહિતામાં કે સુશ્રુત સંહિતામાં? ભાવપ્રકાશ અને કાશ્યપ સંહિતા વિશે બહુ ડિટેલમાં વાત નથી આવતી. 2 છે, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. તો આમાં જવાબ આવશે કેમાં? સુશ્રુત સંહિતામાં, બરોબર. સુશ્રુત સંહિતામાં કલ્પસ્થાનમ નામનો ભાગ આવેલો છે. ચરક સંહિતામાં આવે છે પણ આપણે બુકમાં આપ્યું છે સુશ્રુત સંહિતામાં, એટલે આપણે સુશ્રુત સંહિતા રાખશું. આગળ વધે. પ્રત્યંબુજમ કી વાસ્તે? ચાલો ભાઈ, પ્રતિ અંબુજમ દરેક કમળ પાસે શું હોય? કૃષ્ણ, રવિ, રામ કે શશી? રવિ. રવિ એટલે સૂર્ય. કહે છે ને કે ભાઈ દરેક કમળ પાસે સૂર્ય હોય છે? નથી હોતો. આગળ વધતે હે. દયદ્વમ શબ્દનો અર્થ શું થાય? દય, દય, દયા. દયા તો દયા, બરોબર. દયા દરવાજા તોડ, એ દયા. દયદ્વમ એટલે થાય દયા. 5મો પ્રશ્ન. મહાપંકે પતિતમ પથિકમ ઉત્થાપયિતુમ કહ કથયતિ? ભાઈ દલદલમાં કે ઊંડા કાદવમાં, મોટા કાદવમાં પડેલા પથિકને ઉપાડવાનું કોણ કહે છે? હાલરમાં દીકતન બહાર કાઢો, આવું કોણ કહેતો હતો? આવું કહેતો હતો ગઈઢો બાઘ, વૃદ્ધ વ્યાઘ્ર, ટાઈગર અભી જિંદા થા. ઓકે, આગળ વધતા હે. 6થો પ્રશ્ન. રાવણે કિમ ઉપાશ્રિત્ય? પ્રશ્ન આવી ગયો છે. રાવણે શું ઉપજાવીને સીતાનું અપહરણ કર્યું હતું? માયામ, માયા ઉપજાવીને. એના પછી 7મો. દિશાયાહ સમાનતા નામ કેમ? 14મા પાઠમાં છે ભાઈ, વિવાહ સંસ્કારમાં, કે ભાઈ દિશાની સમાનતા એટલે શું? વિચારની સમાનતા, ઉદ્યોગની સમાનતા, ગતિની સમાનતા કે આત્મનઃ સમાનતા? કેની સમાનતા ભાઈ? હવે દિશા મને દેખાય છે, જવા માટે મહેનત કરવી પડે, ગતિ નથી કરવી. દિશા એટલે થાય વિચાર. શું થાય? વિચાર. પતિ પત્નીની દિશાની સમાનતા હોવી જોઈએ, મતલબ કે બેયની વિચાર સરખા હોવા જોઈએ. અને ગતિ કદાચ એની જગ્યાએ પૂછ્યું હોય કે ભાઈ ગતેહે સમાનતા એટલે શું? તો ગતેહે સમાનતાનો અર્થ શું થાય? ઉદ્યોગે સમાનતા. હવે દિશાની સમાનતા એટલે હું અહીંથી જો આ પૂર્વ દિશા છે પણ મહેનત નથી કરતો, ખાલી જોઉં છું, મતલબ કે હું વિચારું છું, બરોબર. તો દિશાની સમાનતા એટલે કે વિચારની સમાનતા. પણ ગતિ કરું છું તો એ મહેનત થઈ કે નહીં? તો એને કહેવાય ઉદ્યોગ. ઉદ્યોગ, ઉદ્યોગ નહીં, બરોબર. ઉદ્યોગ એટલે થાય મહેનત. ગતિની સમાનતા પૂછે તો ઉદ્યોગ, દિશાની સમાનતા પૂછે તો વિચાર. આગળ વધતે હે. 8મો પ્રશ્ન. મહર્ષિ દયાનંદના પપ્પાનું નામ શું હતું? પિતુહુ નામ કિમ આસિત? ભાઈ પપ્પાનું નામ શું હતું? આસિત. પણ કિમ આસિત? રમાશંકર, મૂલશંકર, પ્રભાશંકર કે કરશનભાઈ? આપણે એમ લાગે દયાનંદના પિતાનું નામ શંકરવાળું ન હોય, કરશનભાઈ હોય. શું હોય? કરશનભાઈ ત્રિવેદી. અને મમ્મીનું નામ શું હતું? અમૃતબેન. કરશનભાઈ અને અમૃતબેનના સુપુત્ર હતા દયાનંદ સરસ્વતી. બીજી પુત્રીનું મૂલ્ય કેટલું હતું? ભાઈ બીજી પુત્રી છે 8મો ના 9મો રેડી. હાલો, બીજી પુત્રીનું મૂલ્ય શું હતું? પહેલીનું 1 રૂપિયો, બીજીની 1000 રૂપિયા. બીજી વાર પ્રશ્ન આવ્યો. 1000 રૂપિયા હતું ને? હતું જ ને. એના પછી 10મો પ્રશ્ન. ષટપંચાસિકા ગ્રંથના રચયિતા 6, મતલબ કે બાપાએ 5 લખી હતી ને દીકરાએ 6 લખી હતી. દીકરો કોણ? પૃથુયશસ. કોનો દીકરો હતો? વરાહમિહિરનો. જેને તમને પૂછાય કે વરાહમિહિરના પિતાનું નામ આદિત્યદાસ, વરાહમિહિરના દીકરાનું નામ પૃથુયશસ. ઉપર આદિત્ય, નીચે પૃથુ, ઉપર સૂર્ય, નીચે પૃથ્વી, એમ યાદ રાખી શકો. વચ્ચે વરાહમિહિર પોતે. હાલો આગળ વધતે હે. 11મો પ્રશ્ન. સહકાર શબ્દનો અર્થ શું થાય? જો આ આવે છે ઓલી આપણી બેન વસંત સેન આવતી હતી ને પરિતુષ્ટા યાસ્યથી, એ પાઠનો છે સહકાર. સહકારનો અર્થ થાય છે આમ્ર વૃક્ષ, આંબાનું કેરીનું ઝાડ, મતલબ કે આંબો, બરોબર. આંબાને કહેવાય સહકાર. 12મો પ્રશ્ન. બાલાનામ કૃતે પુસ્તકસ્ય કીદૃશમ રૂપમ? બાળકો માટે પુસ્તકનું કેવું રૂપ હોય છે? આ બેઠા બેઠું આપણે સ્વાધ્યાયમાંથી જ છે. નવમ નવમ કેવું હોય છે? નવમ નવમ, નવું નવું રૂપ હોય છે. એના પછી 13મો પ્રશ્ન. આધુનિક સમયમાં કેવી મુદ્રા ઉપલબ્ધ છે? આધુનિક કાલે, વર્તમાન સમયમાં કેવી મુદ્રા વર્તતે હોય છે? કેવી મુદ્રા હોય છે? કાગળની મુદ્રા હોય છે ભાઈ. અત્યારે સોના સિક્કા લઈને થોડા જતા હોય આપણે, અત્યારે તો મનીભાઈનું જ કામ છે. ખગોળ વિદ્યાના આચાર્ય કોણ છે? ખ એટલે આ થાય આકાશ. ખ એટલે શું થાય? ખ ઇત્યુક્તે આકાશ. અને આકાશને લગતા જ્ઞાનને કહેવાય ખગોળ વિજ્ઞાન, બરોબર. તો આકાશને લગતું જ્ઞાન એટલે ખગોળ વિજ્ઞાન. અને એના આચાર્ય કોણ હતા? વરાહમિહિર. સુશ્રુત, કશ્યપ ને ચરક, આ ત્રણ આયુર્વેદના છે, પણ આપણે આકાશને લગતા વિજ્ઞાનના છે વરાહમિહિર. 15મો પ્રશ્ન. શલ્ય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? શલ્ય ચિકિત્સાના છે સુશ્રુત. કોણ છે? સુશ્રુત. શલ્ય ચિકિત્સાના પ્રવર્તક. આમ તો જોઈએ તો ધન્વંતરી થાય, બરોબર. ધસ શું પ્રવર્તક પૂછ્યા છે ને ભાઈ, તો સુશ્રુત નહીં થાય. કોણ થશે? ધન્વંતરી થશે.
કેમ કે શલ્ય ચિકિત્સાના પ્રવર્તક હતા ધન્વંતરી. ધન્વંતરી એના ઉપર કામ કર્યું હતું. એના સૌથી બેસ્ટ ગ્રંથ છે સુશ્રુત સંહિતા. જે કોણે કર્યું હતું? સુશ્રુતજીએ લખ્યું હતું. એટલે શલ્ય ચિકિત્સાના પ્રવર્તક પૂછાય તો એ ધન્વંતરી થાય. હો, આગળ વધીએ છીએ. વેદના કેટલા અંગો છે? વેદના આખે આખા 6 અંગો છે. એના પછીનો પ્રશ્ન ભાઈ તમારી ટીવી સ્ક્રીન પર રહ્યો. આ આદિકવિ કોણ? તો કે જેણે આદિકાવ્ય લખ્યું હોય. આદિકાવ્ય રામાયણ છે. લખવાવાળા કોણ હોય? વાલ્મીકીજી. તો આદિકવિ એટલે શું થાય? વાલ્મીકીજી. તારકાસુરનો વધ કોણે કર્યો હતો? કુમાર સંભવની વાત છે. કુમાર સંભવ લખેલું આવે ને. કુમાર સંભવ કોણે લખ્યું હતું? કાલિદાસે. અને એ કાલિદાસે કુમાર સંભવમાં લખ્યું છે કે કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો. એના પછી 19મો પ્રશ્ન, દિવમ યશચક્રે સ્વર્ગને બનાવવામાં આવ્યું છે શું? મૂર્ધાનમ. સ્વર્ગને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે જ્યેષ્ઠ બ્રહ્મ. એવા જ્યેષ્ઠ બ્રહ્મને નમસ્કાર કરવું. આચારઃ કિમ હંતિ. સદાચાર છે, સારું વર્તન છે, કેનો નાશ કરે છે? આચારઃ હંતિ અલક્ષણમ. આપણામાં જે અપલક્ષણ હોય ને, અપલક્ષણ અલક્ષણ, એનો નાશ કરે. 21મો પ્રશ્ન, ચિત્તિમ ખાલી જગ્યા સુભગત્વમ અસ્મૈ. ચિત્તિમ એટલે કે કર્મમાં શું આપો? કુશળતા. ચિત્તિમ દક્ષસ્ય. કુશળતા એટલે થાય દક્ષતા. દક્ષતા એટલે કુશળતા. મનની કુશળતા આપો ભાઈ. કે નિશિતા ઈશવ એવ જ્ઞંતિ. કોણ ધારદાર તીક્ષ્ણ તીરની જેમ ઘૂસી અને વિનાશ કરે છે? એવો કોણ હતો ભાઈ? ભૂભૃત રાજા. સઠ એટલે કે ધૂર્ત. દેહિનઃ એટલે કે પ્રાણીઓ. મૂઢદીય એટલે કે મૂર્ખાઓ. સઠ. સઠ એટલે થાય ધૂર્ત. બરોબર. ધૂર્ત કપટી લોકો હોય ને, એ જેમ ઓલો ધારદાર તીર કવચ વગરના શરીરને મારી નાખે, એમાં કપટી લોકો છે ને એ ભોળા લોકોને હણી નાખે છે. તો કપટી સામે કપટી થવું જોઈએ. 23મો પ્રશ્ન, હર્ષચરિતમનું વિભાજન શેમાં થયેલું છે? હર્ષચરિતમ છે એનું વિભાજન પૂર્વ ભાગમાં, પર્વમાં, ઉચ્છ્વાસમાં કે અધ્યાયમાં? આવું પૂછાઈ જાય ભાઈ. કેમાં થયું હતું હર્ષચરિતમનું વિભાજન? ઉચ્છ્વાસમાં. બરોબર. પેલો ઉચ્છ્વાસ, બીજો ઉચ્છ્વાસ, ત્રીજો ઉચ્છ્વાસ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. હાલો આગળ વધતે હે. દેવરાજ પ્રણુતાકા. દેવરાજે કોને પ્રણામ કર્યા હતા? માં શારદાને. આપણે વાત કરી. દેવતાઓ દેવીઓની વાત આવે તો શારદા દેવી આવે. 25મો પ્રશ્ન, ઉદકે કિમ ન યાતિ. પાણીમાં શું નથી જાતું? માણસ, જલ, શકટ કે નવ. પાણીમાં ગાડું ચાલતું નથી. યદ શક્યમ ન તદ શક્યમ. યદ શક્યમ શક્યમ એવ તદ. જે અશક્ય છે એ સંભવ નથી થતું. જે શક્ય છે એ શક્ય છે જ. તો ગાડું કોઈ દિવસ પાણીમાં ન ચાલે. બુલક કાર્ટ નેવર ગોઈંગ ઓન વોટર એન્ડ નવ નેવર ગોઈંગ ઓન જમીન. ઓકે. સકટમ ગાડું. આગળ વધતે 26મો પ્રશ્ન, રાષ્ટ્ર રક્ષા એ ભવંતી. રાષ્ટ્રની રક્ષા માટે હોય છે. આખું બંધ કરીને કહી દેવાનું સૈનિક. રાષ્ટ્રની રક્ષામાં કોણ છે? સૈનિક. 27મો પ્રશ્ન, દિનાંતઃ નામ કિમ. દિનનો અંત. દિન એટલે દિવસ ને એનો અંત એટલે રાત. રાત્રિ. દિનાંત એટલે થાય રાત્રિ. આગળનો પ્રશ્ન તમારી ટીવી સ્ક્રીન પર છે 28મો, યતિ શીર્ષાણી તતિ વેદના. આવી ગયેલો પ્રશ્ન છે. જેટલી શીર તેટલી વેદના. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે. ભાઈ અક્ષય અખૂટ ધન કેનાથી મળે? લક્ષણથી, દુરાચારથી, યુદ્ધથી, આચારથી. આથણા વેચવાથી. આચાર એટલે શું થાય? આથણું. આથણું હારું હાલી ગયું એ માધવી ભીડિયાની જેમ તો હાલે, એનાથી અક્ષય ધન મળે એવું નથી હો. આચાર એટલે થાય તમને ખબર છે ગુડ બિહેવિયર, સારું વર્તન. સર્વમ આત્મવશમ એ સુખમ અને સર્વમ પરવશમ એ દુઃખમ. જે પોતાને વશ છે ને જેટલી વસ્તુ એ સુખ છે ભાઈ. 31 વાલીના કહ રાજ્ય ભ્રંસિત. વાલીએ કોને રાજ્યમાંથી પદભ્રષ્ટ કર્યો હતો? એના ભાઈ સુગ્રીવને. ઓકે આગળ વધો. ગૃહસ્થાશ્રમના વિવિધ પ્રકારના કાર્યાણી. નાના વિધાની એટલે કે વિવિધ પ્રકારના, કાર્યાણી એટલે કામ. કસ્ય માર્ગદર્શન એનો, કેના માર્ગદર્શનથી સંપન્નાની ભવંતી, સંપન્ન થતા હોય છે. વિવિધ પ્રકારના કામ હોય ને એ ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થતા હોય છે. ઓકે આગળ વધીએ છીએ. 33મો પ્રશ્ન, મહર્ષિ દયાનંદનું નિર્વાણ. નિર્વાણમ એટલે થાય મૃત્યુ, અવસાન. કયા દિવસે થયું હતું? નવરાત્રિના દિવસે, દિવાળીના દિવસે, એકાદશીના દિવસે, હોલિકા દિવસે? દીપાવલી, દિવાળીના દિવસે. પ્રશ્ન આવી ગયો છે ગુજરાતીમાં, તો હવે સંસ્કૃતમાં કરી નાખો. 34મો પ્રશ્ન, મંત્રીએ પુતળીઓની પરીક્ષા માટે કેટલા દિવસ લીધા હતા? 4, 2, 3, 1. 3 દિવસ માંગ્યા હતા. કેટલા દિવસ માંગ્યા હતા? ગીવ મી 3 days ફોર પરીક્ષણ. આગળ વધતે હે. પ્રકૃતિતઃ સ્વચ્છ કિમ અસ્તિ. ભાઈ પ્રકૃતિથી સ્વચ્છ શું છે? કોણ સ્વાભાવિક રીતે પ્રાકૃતિક રીતે જ સ્વચ્છ હોય છે? પાણી. પાણી હોય ને પાણી, બરોબર, એ પ્રાકૃતિક રીતે જ સ્વચ્છ હોય છે. આગળ વધીએ છીએ. 36મો પ્રશ્ન, કુંભીલક લોષ્ટ કહી કમ તાળી હતી. ત્રીજી વાર પ્રશ્ન આવ્યો. વિદૂષકને તાળી હતી. તાળી હતી એટલે કે મારે છે. કુંભીલક હતો એ નાના નાના ઢેફા અથવા તો માટીના પિંડ વડે કોને મારતો હતો? વિદૂષકને. આગળ વધો. શબ્દવાન હોવા છતાંય નિશબ્દ કોણ છે? માણસ, વાચક, કવિ કે પુસ્તક? શબ્દવાન છે છતાંય ત્રીજી વાર પ્રશ્ન પૂછી લીધો, પુસ્તક છે. 38મો પ્રશ્ન, લક્ષ્મીપતે હે લક્ષ્મ. હમણાં જ જોયું આપણે ભાઈ. કારમુક. કારમુકનો સમાનાર્થી પૂછે યાદ રાખજો. શું થાય? ધનુ. ધનુ. આગળ વધતે હે. 39મો પ્રશ્ન, કંટક વિદ્ધ ન્યાયનો અર્થ શું થાય? કાંટા વીણવા. ઓ રાજ રે અમે કાંટા વીણવા ગયા હતા, મને કેડ કાંટે વાગ્યો. ના એ ખોટું છે. પાણી ભરવા ગયા હતા. હાલો, કંટક વિદ્ધ એટલે કાંટા વીણવા.
કાંટાથી સાંધવું, કાંટાથી વિંધાયેલું કે કાંટાથી કાંટો કાઢવો? ચાલો, કંટકવિધનો અર્થ થાય છે કાંટાથી વિંધાયેલું, પણ એના પછી આપણે એક્સપ્લેન કરવા જઈએ તો એમાં લખવાનું કે ભાઈ કાંટો જેમ એક કાંટો છે એ દુઃખ આપે, બીજો કાંટો છે એ કાંટાને કાંટો કાઢી શકે, તો એવો અર્થ થાય છે. અહીંયા થશે કાંટાથી વિંધાયેલુલું. ઓકે, આગળ વધતે છે 40મો પ્રશ્ન. નિંદાના બહાને સ્તુતિ કરવામાં આવી હોય ત્યાં તો વ્યાજ સ્તુતિ જોઈ. જ્યાં લાગતું હોય સારું કેચ મૂક્યો હોય છતાં એમ કહેતા વેલ કેચ, વેલ કેચ મૂકી દીધો તો એ કહે છે ને, તો મતલબ એ નિંદા થાય છે, વખાણ નથી થતા, તો એને કહેવાય વ્યાજ સ્તુતિ. આગળ વધતે 41મો. વસંત તિલકામાં કેટલા અક્ષર હોય? વસંત બેન તેને કીધું તું ભી જજ ગા ગા, 14 અક્ષર હોય. કેટલા હોય? 14 અક્ષર. હાલો, આગળ વધતે હે 42મો પ્રશ્ન. મહાભારતના પર્વો કેટલા છે? મહાભારતમાં ખાલી 18 પર્વો છે. કેટલા? ખાલી 18. આગળ વધીએ છીએ. હર્ષચરિતના રચયિતા કોણ છે? હર્ષચરિતના રચયિતા છે બાણ ભટ્ટ. 44મો પ્રશ્ન. કયા દેવી સુખ દેનારા વરદાન દેનારા છે? માં શારદા. વરદે સુખ દે, ભય દે, ધન દે, શરણાગત રક્ષણ કાર્યરતે. જગદીશ્વરી દેવી સરસ્વતી રે, મય દેહી યશો વિમલમ ધવલમ દુઃખમ પરિહરંતિ કે. વૈજ્ઞાનિકા. દુઃખને દૂર કરનારા કોણ છે? વૈજ્ઞાનિકો છે મારા વાલીડાઓ. 46મો પ્રશ્ન. કીદૃશમ ભોજનમ બલવર્ધનમ પ્રોક્તમ. બળ વધારનારું ભોજન કયું છે? એક, દ્વિ, ત્રિ કે ચતુર? એક ભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ. બલવર્ધનમ દ્વિભુક્તમ. 2 વાર તમે ભોજન કરો ને તે તમારું બળ વધારનારું છે. 47મો પ્રશ્ન. દિશાયા સમાનતા નામ કેમ? ભાઈ દિશાની સમાનતા એટલે શું? આગળ જ વાત કરી હતી, દિશા મને દેખાય છે પણ અહીંયા જવા માટે મહેનત કરવી પડે, પણ દિશા માટે મહેનત નથી કરવી પડતી, તો વિચાર કહેવાય. વિચાર કરવામાં હું મહેનત? બોલો તો ને કે અમેરિકા જવાનું વિચારું છું કે સારું પણ ખર્ચો સારો થાય છે, વિચારવામાં થોડો પૈસા જાય. હાલો આગળ વધો. રઘુવંશના વર્ણનનો પ્રારંભ કોના નામ સ્મરણથી થાય છે? રઘુવંશના વર્ણનનો પ્રારંભ મનુના નામ સ્મરણથી થાય છે. બરોબર. અને તમને પૂછે કે રઘુવંશમાં પ્રથમ કેનું ચરિત્ર વિગતે વર્ણવવામાં આવ્યું છે? તો કે ભાઈ એનું એમ પૂછે ને પ્રશ્ન તો એમાં આવશે રાજા દિલીપનું ચરિત્ર. ઓકે, રઘુવંશમાં રાજા દિલીપનું ચરિત્ર વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે, પણ વર્ણનનો પ્રારંભ પૂછે તો મનુના નામ સ્મરણથી એનો પ્રારંભ થાય છે. આગળ વધીએ. 49મો પ્રશ્ન. પ્રદક્ષિણા શબ્દથી સામાન્ય રીતે શું સૂચિત થાય છે? પ્રદક્ષિણાથી થાય છે પરિતઃ ભ્રમણમ, ચારે બાજુ ફરવું. કોઈ એક વસ્તુની જમણે રાખી અને ફરવું એને કહેવાય પ્રદક્ષિણા. અને 50મો પ્રશ્ન છે. આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસિત. આશ્રમમાં શંકા ક્યાં ન હતી? આશ્રમમાં શંકા શાસ્ત્રોમાં ન હતી. બરોબર. ભ્રાંતિ હતી ને તો યજ્ઞકર્મમાં હતી, પણ શાસ્ત્રોમાં ક્યાંય ભ્રાંતિ એટલે કે શંકા હતી નહીં. આ 50મો પ્રશ્ન પૂરો, મતલબ કે હવે 2023 પૂરું થઈ ગયું ને હવે આવી ગયા છે આપણે ગયા વર્ષમાં 2024માં. પ્રીતિ શબ્દનો વિલોમ શબ્દ જણાવો. વિલોમનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી શબ્દ. શું થાય? વિરુદ્ધાર્થી શબ્દ. પ્રીતિનો વિરોધાર્થી શું થાય? મોહ. પ્રીતિ એટલે પ્રેમ, એનો વિરોધી મોહ થાય. રાગ એટલે આસક્તિ થાય. દ્વેષ એટલે ગુસ્સો થાય. અમર્ષ એટલે ક્રોધ થાય. તો પ્રીતિનો વિરોધી થશે દ્વેષ. બરોબર. રાગ, દ્વેષ. પ્રીતિનો વિરોધી થશે દ્વેષ. એના પછીનો પ્રશ્ન બીજો. અવધૂત અને રાજા યદુ વચ્ચેના ઉપદેશાત્મક સંવાદને ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. અવધૂત રાજા હતા ને, અવધૂત રાજા, એના ઉપદેશને અવધૂત અને રાજા, રાજાનું નામ શું હતું? યદુ રાજા. એની સામે કોણ આવ્યા હતા? અવધૂત. આ બેની વચ્ચે જે સંવાદ થયો એટલે કીધું ભાઈ મારા 24 ગુરુ છે ને એની પાસે જ્ઞાન મેળવીને મુક્ત રીતે ભ્રમણ કરું છું. આખો સંવાદ છે. આ સંવાદ કેમાં આવે એવું પૂછાઈ શકે કદાચ. ભાગવત પુરાણમાં આવે છે. કેમાં આવે છે? શ્રીમદ ભાગવત પુરાણ. ભાગવત પુરાણમાં આવે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં. જેમાં એ સંવાદ છે એને શું નામ આપ્યું છે ભાઈ? એને કઈ રીતે ઓળખાય છે? ગુરુ ગીતા કહેવાય, ભગવદ ગીતા કહેવાય, દેવ ગીતા કહેવાય, અવધૂત ગીતા કહેવાય. એને કહેવાય અવધૂત ગીતા. અને અવધૂત ગીતાની જગ્યાએ કદાચ એમ પણ આપ્યું હોય અવધૂતોપાખ્યાન. અવધૂતોપાખ્યાન. અવધૂત ગીતા આપ્યું હોય અથવા તો અવધૂતોપાખ્યાન એવું પણ આપ્યું હોય. એના પછીનો ત્રીજો પ્રશ્ન. કસ્ય કીર્તને હિ મુનિ પુનાતિ. કેના સંસર્ગથી મુનિ લોકો પવિત્ર કરે છે? જલસ્ય. પાણી મુનિ બે એકબીજાના મિત્ર છે. બરોબર. એના પછી યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કેનામ જોઈએ છે? સૂર્ય ગુરુમ જોઈએ છે. કેનામ જોઈએ છે? સૂર્ય ગુરુમ. મારામ નહીં. 5મો પ્રશ્ન. ચતુર્ભુક્તમ ભોજનમ કીદૃશમ. એકભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધકમ, ત્રિભુક્તમ ચ સદારોગમ, ચતુર્ભુક્તમ તો મારકમ. એટલે થાય મારકમ, મૃત્યુકારક હોય છે. 5મો 6ઠ્ઠો પ્રશ્ન. ધાતવ ઇત્યસ્ય પ્રકરણ અનુરૂપ અર્થ કહ. ધાતુનો પ્રકરણ મુજબ અર્થ વારંવાર પૂછાય છે. વાત, પિત્ત વગેરે. વાત, પિત્ત અને કફ. 7મો પ્રશ્ન. શનૈ શનૈ શબ્દનો અર્થ જણાવો. ભાઈ શનૈ શનૈ એટલે કે ધીરે ધીરે સે, ધીરે ધીરે. બરોબર. શનૈ એટલે થાય ધીરે.
8મો પ્રશ્ન કંકણસ્યતુ લોભેનો પાઠનો સ્ત્રોત કેવો ગ્રંથ છે? ભાઈ કંકણસ્યતુ લોભેનો એટલે કે કંગનના લોભથી કેમાં આવે છે? ભાઈ હિતોપદેશમાં આવે છે. એના પછીનો પ્રશ્ન 9મો અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિક જાણવાનો ઉપક્રમ. અવાસ્તવિક સાધન એટલે કે જે વસ્તુ રિયાલિટીમાં આપણે દેખાતી નથી પણ ઓરિજિનલ નથી પણ એની જગ્યાએ બીજી ડમી વસ્તુથી આપણે કામ ચલાવી શકીએ તો એવું કયા ન્યાયમાં સૂચવવામાં આવ્યું છે? ભાઈ અવાસ્તવિક વાસ્તવિક કે ભાઈ જે વસ્તુ સામાન્ય ઓરિજિનલ ન મળતી એની જગ્યાએ ડમીથી કામ ચલાવવું એવું કે છે ચિત્ર તુરગ ન્યાય. ચિત્ર એટલે થાય ચિત્ર ને તુરગ એટલે ઘોડો. ભાઈ ઘોડાને સમજાવવું છે જરૂર નથી કે ઓરિજિનલ ઘોડો લેવો એની જગ્યાએ ચિત્ર દેખાડો ભાઈ આને આ કહેવાય તો એ કામ ચાલે કે નહીં? તો ઇટ્સ કોલ્ડ અવાસ્તવિક વડે વાસ્તવિક. અવાસ્તવિક એટલે કે જે વાસ્તવમાં છે નહીં પણ છતાં એ વાસ્તવિક જ્ઞાન એના દ્વારા થઈ શકે છે. મારે તમને સમજાવવું છે છોકરાઓ ઘોડો આવો હોય તો એના માટે હું ઓરિજિનલ ઘોડાને તાણીને ન લઈ આવું. હું ચિત્ર દેખાડું તો તમને વાસ્તવિકતાનું જ્ઞાન થઈ જાય ને કે હા આને ઘોડો કહેવાય. તો ઇટ્સ કોલ્ડ અવાસ્તવિક વડે વાસ્તવિક. કોણ? ચિત્ર તુરગ ન્યાય. તમને પૂછાય તુરગનો અર્થ જણાવો. તુરગ એટલે થાય ઘોડો. 10મો પ્રશ્ન સામાન્ય વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે જ્યાં સમર્થન કરવામાં આવ્યું હોય એ અલંકારને શું કહેવાય? એને કહેવાય અર્થાંતરન્યાસ. જ્યાં સામાન્ય વાતને વિશેષ વડે અને વિશેષ વાતને સામાન્ય વડે વર્ણન કર્યું હોય ને એને કહેવાય છે અર્થાંતરન્યાસ. 11મો પ્રશ્ન આર્યા છંદના ચતુર્થ ચરણમાં કેટલી માત્રા હોય? યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રાસ તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીય ચતુર્થકે પંચદશ સા આર્યા એને કહેવાય આર્યા. કયો? તો કે ચોથા ચરણમાં 15 માત્રા હોય. આગળ વધીએ. ગૃહ્ય સૂત્રોનો સંબંધ કોની સાથે છે? ગૃહસ્થાશ્રમ અરે બ્રહ્મચર્યાશ્રમ વાનપ્રસ્થ કે સંન્યસ્ત? ગૃહ લગ્ન જીવન સાથે જ છે ને ભાઈ. ગૃહ્ય તો ગૃહસ્થાશ્રમ. આગળ વધતે હે 13મો પ્રશ્ન આદિ કાવ્ય રામાયણના પ્રથમ કાંડનું નામ જણાવો. જો આવું પૂછાઈ જાય. પેલું પૂછાય કદાચ તમને મહાભારતનું પૂછાય કે મહાભારતના પેલા પર્વનું નામ જણાવો. આદિ પર્વ. બરોબર. પેલા પર્વને આદિ પર્વ કહેવાય. આમાં આદિ કાવ્ય રામાયણનું પ્રથમ કાંડનું નામ જણાવો. કદાચ રામાયણ ન આપ્યું તો તમે ગોટે ચડી જાવ. એટલી ખબર હોવી જ જોઈએ કે આદિ કાવ્ય કોણ હોય? રામાયણ. કદાચ એમ કીધું આદિ કાવ્યના રચયિતા કોણ છે તો એ આપણે ગોટે ચડી સાહેબ આવું ક્યાં આવ્યું નથી પણ આટલી ખબર હોય ને કે આદિ કાવ્ય એટલે રામાયણ, આદિ કવિ એટલે એને લખનારા વાલ્મીકીજી. બરોબર. હા તો રામાયણનો પહેલો કાંડ છે એને કહેવાય બાલકાંડ. આ સાથે સાથે આરામથી યાદ રહી જાય છોકરા. જો યાદ રાખવું તો તમે રાખી શકો. રામ નાના હતા બાળક હતા બાલકાંડ. અયોધ્યામાં હતા અયોધ્યાકાંડ. અયોધ્યાથી વનમાં ગયા વન બાલક બાલકાંડ. અયોધ્યાકાંડ. વન તો કે વનમાં ગયા તો કે વન. બરોબર. અરણ્યકાંડ અરણ્ય એટલે કે વન કહેવાય. એના પછી ગયા કિષ્કિંધા કેમ કે ત્યાંથી સીતાજીનું અપહરણ થઈ ગયું. કિષ્કિંધા જ્ઞાન સુગ્રીવનું મેળા તેને કહેવાય કિષ્કિંધા કાંડ. ત્યાંથી હનુમાનજી છે એ સર્ચ કરવા સીતાજીને શોધવા માટે ગયા અને એ જે વર્ણન છે એને કહેવાય સુંદરકાંડ. સુંદરકાંડ પછી હનુમાનજી પાછા આવ્યા ને પછી યુદ્ધ થયું તેને યુદ્ધ કહેવાય અથવા તો લંકા યુદ્ધ અથવા તો લંકાકાંડ કહેવાય. અને બધું પતી જાય છેલ્લે પછી રામ પાછા આવે છે ને એના પછી જે ઘટનાઓ બને એને કહેવાય ઉત્તરકાંડ. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકા અથવા તો યુદ્ધકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ. ઓકે હાલો તો આગળ વધતે હે 14મો પ્રશ્ન કાદંબરી કોની કૃતિ છે? કાદંબરી છે બાણભટ્ટની. આપણે 10મામાં ભણી ગયા છે. બાણભટ્ટે લખી હતી કાદંબરી. કયા ગ્રંથમાંથી પ્રેરણા લઈને હિતોપદેશની રચના થઈ હતી? ભાઈ હિતોપદેશ નારાયણ પંડિતે લખી પણ કયા ગ્રંથ ઉપરથી? પંચતંત્ર ઉપરથી. બરોબર. પંચતંત્રની આમાં કેટલી વાર્તા લીધી એ તમને પૂછાઈ જાય. પંચતંત્રની કેટલી વાર્તા લીધી એવો પ્રશ્ન પૂછાય. આવડ્યું જોઈએ. 17 વાર્તા નવી હતી ને પછી એમાંથી લીધી હતી એવું હતું ને. ચારુદત્ત અને વસંત સેનાના પ્રણય કથા કઈ કૃતિમાં લેખાયેલી છે? ભાઈ ચારુદત્ત અને વસંત સેના આ બે કેમાં આવે છે? આવે છે મૃચ્છકટિકમ. મૃચ્છકટિકમનો અર્થ થાય માટીનું ગાડું. ઓકે. 17મો પ્રશ્ન દેવતાના વૈદ્ય કોણ છે? બીજી વાર આવી ગયું. દેવતાના વૈદ્ય છે અશ્વિની કુમારો. એના પછીનો 18મો પ્રશ્ન નીચેનામાંથી વરાહ મિહિરની કઈ કૃતિ છે? કાશ્યપ સંહિતા, બૃહદ સંહિતા, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા? ખબર પડી ગઈ. બૃહદ સંહિતા કઈ છે? બૃહદ સંહિતા. 19મો પ્રશ્ન મેધામ મેં ખાલી જગ્યા દદાતું. મેધામ મને આપો. સૂર્ય, ઇન્દ્ર, ચંદ્રક, બ્રહ્મ. જવાબ આવે છે ઇન્દ્ર. મેધામ મેં વરુણો દદાતું. મેધામ અગ્નિ પ્રજાપતિ. મેધામ ઇન્દ્ર ચ વાયુ ચ એટલે ઇન્દ્ર. માનવનું મન ચોથી વાર લગભગ પ્રશ્ન આવ્યો. 5 પેપરમાં 4 વાર પ્રશ્ન પૂછાણો. રદ પ્રતિષ્ઠમ. કહમોઘમ અન્નમ વિંદતે. કોણ વ્યર્થ અનાજ મેળવે છે? અપ્રચેતા. કોણ? અપ્રચેતા. અપ્રચેતા એટલે તો કે જેને દાન કરવાનો કે વહેંચીને ખાવાનો વિચાર ના આવે એને કહેવાય અપ્રચેતા. 22મો પ્રશ્ન અધર્મેણ એદતે તાવત કિમ પશ્યતિ. ભાઈ અધર્મથી આગળ વધે ત્યારે માણસ શું જુએ છે? કલ્યાણ જુએ છે. આ પ્રશ્ન બીજી વાર આવી ગયો છે. વેદાભ્યાસો હિ પંચદા. બીજી વાર આવ્યો છે. વેદ અભ્યાસના કેટલા સોપાન છે? 5 સોપાન છે. 24મો પ્રશ્ન અચલતા કોનો ગુણ છે? પોતાના માર્ગથી વિચલિત ન થવું. આ કોનો ગુણ હતો? પૃથિવ્યાહ એટલે કે પૃથ્વીનો.
કુશળ નર કેમાંથી સાર મેળવે છે? ભાઈ કુશળ માણસ હોય ને દરેક શાસ્ત્રોમાંથી, નાના મોટા દરેક શાસ્ત્રોમાંથી સાર મેળવે છે. એના પછી 26મો પ્રશ્ન, બહુ મિત્ર કરહ કિમ લભતે? ઘણા બધા મિત્રવાળો જે માણસ હોય એ શું મેળવે? સુખમ લભતે, સુખ મેળવે છે. શું મેળવે? સુખ. ધન સંપત્તિમાં ઉત્તમ, ઘણી વાર આવી ગયું. જ્ઞાન છે, ધન સંપત્તિમાં ઉત્તમ જ્ઞાન. હતવચા કહ, પાછું આવ્યું. વાણીથી હારેલા કોણ હતા? ચંદ્રચૂડ એટલે કે શિવ ભગવાન. રાગહ કુત્ર સ્થાયી ભવતી? ભાઈ લાલ રંગ છે એ સ્થાયી ક્યાં બને છે? શુક્લ પટે, સફેદ વસ્ત્રમાં. એના પછી કડીઓ પોતે ક્યાં નિવાસ કરે છે? ભાઈ લોકો માટે મોટા ભવનો બનાવે પણ પોતે ક્યાં રહીએ? મકાનમાં, ઝૂંપડીમાં, વનમાં, ધર્મશાળામાં. ઝૂંપડી, ઝૂંપડી, જંગલમાં મારી ઝૂંપડી રે. વસ્ત્રાણી કે વયંતી, વસ્ત્રો કોણ વણે છે? તંતુઆયાહ મીન્સ કે વણકર લોકો વસ્ત્રો વણે છે. એના પછી 32, ભોજનાંતે કિમ પેયમ? ભોજનના અંતે શું પીવું જોઈએ? છાશ પીવી જોઈએ. તક્રમ પીવે, તક્રમ એટલે થાય ચક્રમ, છાશ. વૈનતે એ કોણ? તો કે વિનતાના દીકરા. વૈનતે એટલે કે વિનતાના દીકરા. આ વિનતા હતા એ કોણ હતા? તો કે કશ્યપ ઋષિના પત્ની હતા અને એના દીકરાથી એને કહેવાના વૈનતેય, જે કહેવાય છે ગરુડને. વૈનતેય કોણ કહેવાય? ગરુડ. અને ઉરગ કોને કહેવાય? સાપને. અધ્વની અધ્વની તરવહ, માર્ગે માર્ગે વૃક્ષો, વૃક્ષો નીચે મુસાફિર છાયો મેળવે, ધન્ય છે એ વૃક્ષ, જેને ઘરે પહોંચીને યાદ કરે. તરવહ એટલે થાય વૃક્ષો. ઓકે, આગળ વધીએ છીએ. 35મો પ્રશ્ન, કીદૃશી સ્વચ્છતા? કેટલી વાર આ પ્રશ્ન આવશે, કેટલી વાર આવશે ભાઈ? કેવી સ્વચ્છતા છે? સ્વાભાવિક સ્વચ્છતા છે. કેવી સ્વચ્છતા છે? સ્વાભાવિક સ્વચ્છતા. ચાલો 36મો પ્રશ્ન આવી ગયો છે. સ્વભાવતઃ ક્રૂરાહ કે સંતિ? ભાઈ સ્વભાવથી ક્રૂર કોણ હોય છે? સ્વભાવથી ક્રૂર આવી ગયેલો પ્રશ્ન અસુરાહ, રાક્ષસો હોય ને સ્વભાવથી ક્રૂર હોય છે. સિમ્પલ વાત. આગળ એના પછીનો પ્રશ્ન 37મો, ઇદમ ખાલી જગ્યા ગૃહ્યતમ. ભાઈ આ સ્વીકારો. શું? સુવર્ણ કંકણમ, સોનાનું કંગન. એના પછી 38, ધીમતામ એટલે કે બુદ્ધિશાળી લોકોનો કાલ કઈ રીતે જાય છે? હમણાં જ આવી ગયું. કાવ્યશાસ્ત્ર વિનોદેનો, કાવ્ય અને શાસ્ત્રોના પઠન દ્વારા જાય છે. એના પછીનો પ્રશ્ન 39મો, વાલીના કહ રાજ્યત ભ્રંસિતઃ? વાલીએ પદભ્રષ્ટ કોને કર્યો હતો? આવી ગયેલો પ્રશ્ન સુગ્રીવને. કોણે પદભ્રષ્ટ કર્યો હતો? સુગ્રીવને. 40મો, કિષ્કિંધા કેસામ નિવાસઃ? કિષ્કિંધા કેનું નિવાસસ્થાન હતું? વનૌકસામ, વનવાસીઓનું નિવાસસ્થાન હતું. આગળ પ્રશ્ન ઉલટાવીને પૂછ્યો તો વનવાસીઓનું નિવાસસ્થાન શું હતું? કિષ્કિંધા. હવે એમ પૂછ્યું કિષ્કિંધા કોનું નિવાસસ્થાન હતું? વનવાસીઓનું. ગભરાયેલા હૃદયવાળા એટલે કે પર્યાકુલ હૃદય, કતિ વર્ષાણી ઉગતાની? કેટલા વર્ષ બોલ્યા હતા? ગભરાયેલા હૃદયવાળા બેન કઈ કઈ બેન? 14 વર્ષાણી ઉગતાની, 14 વર્ષ બોલ્યા હતા. વૈદિક વિવાહનો આત્મા, યાર કેટલી વાર પૂછ્યું છે? સપ્તપદી. વૈદિક વિવાહનો આત્મા શું છે? સપ્તપદી. નીચેનામાંથી કયો ગ્રંથ દયાનંદ સરસ્વતીની રચના નથી? દયાનંદ સરસ્વતીની જેટલી રચના છે આમાંથી કયો ગ્રંથ નથી ભાઈ? આમાંથી ગ્રંથ નથી. ઋગ્વેદાદી, ભાષ્ય ભૂમિકા, સત્યાત પ્રકાશ, સંસ્કાર વિધિક, શિક્ષાપત્રી. ભાઈ આ 3 છે ને તો પાકું છે, મને પાક્કો વિશ્વાસ છે કે ભાઈ 3 છે ને એ આ ભાઈ જ લખ્યા હતા દયાનંદ સરસ્વતીએ. શિક્ષાપત્રી એમનો ગ્રંથ નથી. તો તમારો જવાબ આમાં આવશે શિક્ષાપત્રી, કેમ કે એ આમનું નથી દયાનંદ સરસ્વતીજીનો. 44મો પ્રશ્ન, દયાનંદે આર્ય સમાજની સ્થાપના કુત્ર ક્યાં કરતા? ક્યાં કરી હતી ભાઈ? એકવાર આવી ગયો છે મુંબાપુરીમાં, મુંબઈમાં એમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. 45મો પ્રશ્ન, પુત્તલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત? ભાઈ પુતળીઓનું મૂલ્ય કેવું હતું? ભિન્નમ ભિન્નમ, અલગ અલગ મૂલ્ય હતું. હતું કે નહીં? હતું જ ને સાહેબ. પુતળીઓની પરીક્ષા માટે શું કર્યું હતું ભાઈ? તો કે સલાકા, સલાકા કર્ણમ પ્રયુક્તમ, સલાકાનો ઉપયોગ કર્યો હતો. એના પછી મંત્રીએ પુત્તલિકાના કર્ણમાં શું જોયું હતું? છિદ્રમ, એક છિદ્ર જોયું હતું એમના કાનમાં. 48, કા પરિતુષ્ટાયાસે? કોણ સંતોષ પામી જશે? વસંતબેન સેનાભાઈ પોતે. 49, સામાન્ય જનતાનું નાટક પણ કહેવાય છે. હા આ આવડવું જોઈએ ભાઈ. સામાન્ય જનતાનું નાટક કોને કહેવાય? અભિજ્ઞાન શાકુંતલ, મૃચ્છકટિકમ, ઉત્તરરામચરિત કે દૂધઘટોત્કચ? ગોટે ચડે ને, યાદ રાખજો મૃચ્છકટિકમ. સામાન્ય જનતાનું નાટક કોણ છે? મૃચ્છકટિકમને કહેવાય છે. 50મો છેલ્લો પ્રશ્ન, ગ્રંથ શું કામ ગ્રંથ નામ એવું પડ્યું? અર્વાચીન હતું એટલે, પ્રાચીન હતું એટલે, લેખન હતું એટલે, કે ગ્રથનાથ કે એમાં ગ્રથન થતું હતું એટલે? બરોબર, તો જવાબ આવશે ગ્રથનાથ. કા ગ્રથનાથ આપ્યું હોય કા ગ્રંથિ બંધનાથ, આવું બે માંથી એક હોય. કા ગ્રથનાથ હોય કા ગ્રંથિ બંધનાથ, બંધનાથ, આ બે માંથી એક જવાબ હોય. તો અહીંયા આપણા 5 વર્ષના 2018, 2019, 2020, 2022, 2023 ને 2026, 6 વર્ષના થઈ ગયા. 6 વર્ષના MCQ જોઈ લીધા છે અને આમાંથી મને આશા છે, આશા નહીં વિશ્વાસ છે કે આમાંથી તમારે 40 ઉપર પાક્કું હશે જ. તો સારી રીતે એક વખત તમે આ વિડીયો જોઈ લ્યો. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો.
આપણે 5000 ટાર્ગેટ હતો ને થોડાક પાછળ છીએ તો 5000 તો આ વખતે પૂરા કરી જ નાખવાના છે. તો હવે ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. મળતે હે ક્યારેક પાછા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.